અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી શ્રીયાત યુનિવર્સિટી દ્વારા ધોરણ 10 પછી કારકિર્દી ઘડતર અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચન આપી રહ્યા છે। 100% પ્રત્યક્ષ હશે એવું માની લેવાની જરૂર નથી, 100% વર્ચ્યુઅલ હશે એવું માની લેવાની પણ જરૂર નથી, પણ રોજિંદો વ્યવહાર, શિક્ષણ, કામ, ધંધા, વ્યવસાય, વહીવટ એ કંઈ બંધ ના થઈ જાય તો ઓફલાઈન, ઓનલાઈન, પ્રત્યક્ષ, પરોક્ષ આ પ્રકારે કરવું જ પડે। ધોરણ 10 પછી મિત્રો જ્યારે હું પછી જયભાઈ બધા લોકો 10મું એવું 11મું હતું ત્યારે અમારી પાસે વિકલ્પો બહુ જ સીમિત અને થોડા હતા, એકદમ થોડા। 10મા પછી 11મામાં જવાનું, એ પસાર કર્યા પછી 12મામાં જવાનું, પહેલા વર્ષની કોલેજ હતી। એ વખતે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇનોવેશન, રિસર્ચ, ટેકનિકલ એજ્યુકેશન આ બધું લગભગ નહોતું। અત્યારે તો તમે 10મા ધોરણ પછી તરત જ થઈ, આ વખતે તો બધા ખુશ છો ને, પાસ થઈ ગયા, બધા મજા પડી ગઈ હશે। મિત્રો, પરીક્ષા થઈ અને ન થઈ હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું। ભલે પરીક્ષા ન થઈ પણ મારી માનસિકતા વિદ્યાર્થી તરીકે 10મા ધોરણમાં જે તે સિલેબસ પરીક્ષા ન થઈ એટલે છોડી દીધો એવું નહીં। તમને ધોરણ 10 પછી જે માર્ગદર્શન મળવાનું છે એમાં ઉપયોગી હોય એ બધું તો તમારે પરીક્ષા નથી છતાં પરીક્ષા છે એવું માનીને તમારે એનો અભ્યાસ કરવો જોઈએ, અને એ અભ્યાસ તમને જરૂરી છે। ટેકનિકલ વિભાગ આખો છેલ્લા 30-40 વર્ષમાં જે ડેવલપ થયો છે ને મિત્રો, એમાં એન્જિનિયરિંગ, ડિપ્લોમા 26 પ્રકારના અભ્યાસક્રમો છે। કલ્પના તો કરો, 26 પ્રકારના। ઇલેક્ટ્રિસિટી હોય, મિકેનિકલ હોય, એના પેટા અભ્યાસક્રમો હોય, પણ આમાંથી કોઈ એક પસંદ કરીને એમાં એક્સપર્ટાઇઝ કે મારે આમાં નિપુણ થવું છે, નિષ્ણાત થવું છે। મિત્રો, ભણેલો ગણેલો માણસ પણ મોટર બગડે તો ગેરેજમાં જાય છે, એ ગેરેજ વાળો ભણેલો નથી હોતો, પણ છતાં તમારી કારને જોઈને રિપેર કરી આપે છે। ધીસ ઇઝ ધ એજ ફોર સ્કિલ। આ સમય છે ને એ કૌશલ્યનો સમય છે, કૌશલ્યનો। તમારું ધોરણ 10નું એક બેઝ થયું પછી તમે કોઈ પણ ક્ષેત્રમાં કૌશલ્ય કેળવો, કૌશલ્ય, સ્કિલ કેળવો। સ્કાય ઇઝ ધ લિમિટ। પહેલા અમારા સમયમાં આ નહોતું। ડિપ્લોમા, ઇજનેરી, મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી, વોકેશનલ આ બધું જ છે તમારી પાસે। મિત્રો, એમાં તમે ખેતી વિષયક અને ડેરી આધારિત ઉદ્યોગમાં પણ જઈ શકો છો। આજે તમે છાપું વાંચ્યું હશે, આજે હું જે સ્કિલની વાત કરું છું ને એનું ઉત્તમ ઉદાહરણ એક અભણ બેન, કયા છાપામાં છે હું ભૂલી ગયો છું, પણ વાંચ્યું છે એ નક્કી છે। એક અભણ બેન ઓર્ગેનિક ખેતીમાં એમની આવડત, સ્કિલ, એમના 2 દીકરાઓ હાઈલી એજ્યુકેટેડ પણ સીમિત પગાર હશે 25,000 થી 40,000, એ છોડીને
માની સાથે ઓર્ગેનિક ખેતીમાં જોડાઈ ગયા. એ સ્કિલ છે. એ સ્કિલ ની વ્યવસ્થા મિત્રો રાજ્ય સરકારે તમે પહેલા ક્યારેય તે સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા, આઈ કેન, વી કેન, આ બધું સાંભળ્યું ખરું? નેવર. નરેન્દ્રભાઈ પોતે પણ આવું ઈચ્છે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી, કે આપણું એક બાળક એ જોબ ગીવર થાય, સિકર ના થાય. તો ગીવર ક્યારે બની શકે? તમે કોઈ પણ એક સ્કિલ એમાં પાવરદાર થાવ, એમાં નિપુણ થાવ, એમાં એક્સપર્ટાઇઝ તમારી કેળવાય. અને આ બધા માટે રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે. શાળાઓમાં અટલ ટિંકર લેબ અને કોલેજોમાં ઇન્ક્યુબેટર સેન્ટર. તમને કોઈ વિચાર આવ્યો કે સમાજમાં આ મુશ્કેલી છે, એનો ઉકેલ શું? તો પહેલા પણ વિચાર આવતો હતો, પણ એનો જવાબ નહોતો. અત્યારે ઇનોવેશન એટલે રિસર્ચ, નવું કંઈક કરવું. કોઈ પણ ક્ષેત્રમાં નવું થાય, કોઈ પણ ક્ષેત્રમાં, એની સેક્ટર યુ લાઈક, યુ વોન્ટ, તમને બંધન નથી એમાં કોઈ. અને એના માટે પછી હોમવર્ક કરવા માટે ગુજરાતમાં અમે 45 જેટલી શાળાઓ, કોલેજોમાં આ બધી વ્યવસ્થા કરી છે. મેં બધી યુનિવર્સિટીઓમાં ઇન્ક્યુબેટર સેન્ટર ઉભા કર્યા છે. ત્યાં કોલેજના દીકરા દીકરીઓ ભેગા મળીને ટેબલ ઉપર કલાકો સુધી બેસીને બે મોટી સમસ્યાની તમને વાત કરું. એક પેટ્રોલની, દિવસે દિવસે મોંઘું થાય છે, તો વિકલ્પ શું? ઇલેક્ટ્રિક ચાર્જ. આપણે ઇનોવેશન થયું કે ના થયું? કોઈના મનમાં નહોતું કે ઇલેક્ટ્રિક થી ટેલિફોન ચાર્જ થાય તો એમાં ચાર્જ થયેલી બેટરી એ કોઈ સ્કૂટર, રિક્ષા, મોટરસાયકલ કે કાર કે બસમાં ચાલે ખરી? તો વળી પાછું 200 કિલોમીટર ચાલે ને મારે પછી પેટ્રોલ ઉપર આવી જવાનું. મિત્રો, આ પણ તમારા જેવા એક વિદ્યાર્થીનું ઇનોવેશન છે કે સાહેબ આ તો થઈ શકે છે, અમે કરી શકીએ છીએ. વીજળીની બચત, પાણીની બચત, આ બધા માટેના ઉપાયો, એનું નામ ઇનોવેશન છે. ઇનોવેશન. અને તમારી જે ઉંમર છે ને ત્યારે એનો ઉપયોગ કરી લેજો. આ ઉંમરે તમારી યાદ શક્તિ, ગ્રહણ શક્તિ એટલી બધી પાવરફુલ હોય છે. કોઈએ ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ અનુભવવાની જરૂર નથી મિત્રો. આપણે સુપર જ છીએ, હંમેશા સુપર જ છીએ, સુપર રહેવાનું છે. પણ એના માટે સુપર થવા માટે મહેનત કરવી પડે. મહેનત વગર કશું મળતું નથી. આ એજનો સંપૂર્ણપણે ઉપયોગ કરી લેવો જોઈએ. અને એના માટે ભૂતકાળમાં અમારા સમયમાં જે વ્યવસ્થા નહોતી, એ બધી વ્યવસ્થા અદ્યતન પ્રયોગશાળાઓ, લેબોરેટરીઝ, તમને જો અનુકૂળતા હોય ને તો ગુજરાત યુનિવર્સિટીમાં અમે કેસીજી છે અમારી એક સંસ્થા, અને એમાં અમે આઈ હબ ઊભું કર્યું છે, ઇનોવેશન હબ. નવા વિચારો આવતા હોય તો નવા વિચારોના અમલીકરણ માટે પેપર વર્ક કરવાનું, ટેબ્લેટ ઉપર હોમવર્ક કરવાનું, એમાંથી કંઈક નવું રિસર્ચ કરીને પછી બીજું પેપર તૈયાર કરીને એનો પ્રયોગ કરવાનો. મિત્રો, એની સાથે હું છેલ્લા 5 વર્ષથી જોડાયો છું. અને કોલેજના વિદ્યાર્થીઓ માટે
અમે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી તૈયાર કરી છે. 5 વર્ષ થઈ ગયા. તમને જાણીને નવાઈ પણ લાગશે ને આનંદ પણ થશે કે આ ઇનોવેશન કામમાં આપણે આખા દેશમાં 18, 19, 19, 20માં પહેલા નંબર રહ્યા છે. તમારા જેવા દીકરા દીકરીઓને કારણે આપણે હરીફાઈ રાખીએ છીએ. હરીફાઈ એને હેકાથોન કહીએ છીએ. હમણાં જ GTU એ રાખેલી 22, 23, 24 મે એનું ઉદઘાટન કર્યું. 24 મે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, પછી તમે છાપા વાંચ્યું હશે, એમાં એક જ વાત કહે છે, રિસર્ચ, ઇનોવેશન, સ્કિલ. ડોક્ટર પણ તમે જુઓ કે આટલા બધા ડોક્ટરો છે, પણ દર્દી તરીકે મારે આમની પાસે જ જવું છે. વકીલ તરીકે મારે આમની પાસે જ જવું છે. ઘરે પ્રસંગ હોય તો આ રસોઈયાને જ બોલાવો છે. આ ડ્રાઈવર જ જોઈએ. આ મિકેનિકલ સારું કામ કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તો કૌશલ્ય, આ ધોરણ 10 પછીનો સમય તમારો છે, એ કૌશલ્ય કેળવવાનો સમય છે. અને આ કૌશલ્ય તમે કેળવો એના માટે મેં કહ્યું કે સ્કાય ઇઝ ધ લિમિટ. આ COVID-19માં નરેન્દ્રભાઈએ એક નવો વિચાર આપ્યો, આત્મનિર્ભર. આત્મનિર્ભર. એક નાનકડો દાખલો આપું તો આપણને તમને નવી લાગશે, જયભાઈને કદાચ નવી લાગે. 7 લાખ કરોડ રૂપિયાનો રમકડાનો બિઝનેસ આખા જગતમાં છે. 7 લાખ કરોડનો. એમાંથી 80% ચાઇના બનાવે છે. તમે કલ્પના કરો કે ઇલેક્ટ્રિસિટીમાં ચાઇના, ટેબ્લેટમાં ચાઇના, સેલફોનમાં ચાઇના, છત્રીમાં ચાઇના, રમકડામાં ચાઇના, ફટાકડામાં ચાઇના. તો અમારે કોના પર આધાર રાખવાનો? તમારા ઉપર. શું આપણે ચાઇના કરતા સારા ફટાકડા કે રમકડા બનાવી શકીએ? અને એજ વાઇઝ 1 વર્ષનું બાળક હોય તો રમકડું, 2 વર્ષનું હોય તો 5 વર્ષનું, 10 વર્ષનું, 15 વર્ષનું. આવી એક તમે ટેકનિક તમારા હાથમાં આવી જાય. 7 લાખ કરોડનો માત્ર રમકડાનો બિઝનેસ, એવો ફટાકડાનો કેવો હશે? આ હસ્તગત કરવા માટેની ઉંમર અને સમય, ધોરણ 10, 11, 12, કોલેજ, આ બધું છે. અને આત્મનિર્ભર એ એક ગૌરવ અપાવતી બાબત છે. તો એમાં માત્ર વાત કરવાથી નહીં થાય. તમને છેલ્લો દાખલો આપું. અત્યારે આખા વિશ્વની અંદર જે કોરોના ચાલી રહ્યો છે, એની અંદર જેમણે પણ આ સમયનો ઉપયોગ કૌશલ્ય કેળવવા માટે કર્યો, એમના માટે આ આશીર્વાદ થયો. આટલો સમય મળે જ નહીં. આટલો સમય જ ના મળે. ભાગમ ભાગ સવારથી સાંજ સુધી મારે કંઈક કરવું છે, મારે કંઈક ઇનોવેશન કરવું છે. મને ટ્રેનમાં, પ્લેનમાં નવા વિચારો આવે છે, પણ એને અમલીકરણ માટે તો આફત. પણ લોકડાઉનમાં 3-4 મહિના ઘરે રહેવાનું થયું, કર્ફ્યુમાં રહેવાનું થયું, તો નાનાથી મોટા લોકોએ આ આફતને અવસરમાં, નરેન્દ્રભાઈ કહે છે, આફતને અવસરમાં ફેરવી શકે. એનું નામ ગુજરાતી. તમે બધા જ, આપણે બધા જ આ બાબત એ ગળથુથીમાં લઈને જન્મ્યા છીએ, આફતને અવસરમાં પલટાવવા માટે. મિત્રો, તમારી આ ઉંમર છે. તમારે જે કંઈ કરવું છે એની વ્યવસ્થા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કરી રહી છે. તમે, મેં ગણાવી એમાંથી કોઈ પણ એક ફેકલ્ટી તમે પસંદ કરી શકો છો. પણ જ્યાં પસંદ કરો ત્યાં આ રિસર્ચ, ઇનોવેશન, સ્કિલ જીવનભર યાદ રાખજો. જીવનભર. અને એ રિસર્ચ તમે કરો તો એની તમને માલિકી હક મળતો હોય છે, એમાંથી પૈસા મળતા હોય છે, ઇનોવેશનમાંથી મળતો હોય છે. બાકીના વહીવટી ને એ બધા પ્રશ્નોના જવાબ જયભાઈ આપશે. મારે તમને પ્રોત્સાહિત કરવાના, શુભેચ્છા આપવાની
અને શ્રેયાસ યુનિવર્સિટીને અભિનંદન આપવાના. હું શ્રેયાંશભાઈને યાદ કરું છું, સુભાષભાઈને અભિનંદન આપું છું. તમે બધા જોડાયા છો, બરોબર લાભ લેજો. આમાંથી કંઈ પણ તમને ચોક્કસ નવું મળશે. જયભાઈ એકદમ વિદ્વાન વક્તા છે, વિદ્વાન વ્યક્તિ છે. એવી રીતે સુભાષભાઈ પણ શૈક્ષણિક લાંબી સફળ કારકિર્દી ના માલિક છે. ખૂબ હું તો વર્ષોથી જોડાયેલો છું. બધાને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. મને ખૂબ ઈચ્છા અને મન કે જયભાઈને સાંભળું, તમારી સાથે પણ રોકવું. પણ જ્યારે મને જનકભાઈએ સુભાષભાઈએ કહ્યું ત્યારે મારા આખા દિવસનો કાર્યક્રમ રવિવારે એટલે રાજકીય સામાજિક આ બધું તો હોય જ ને અમારે. પણ મેં કહ્યું કે ભાઈ હું આટલી મોટી સંખ્યામાં મારા દીકરા દીકરીઓને મળવાનું થાય મારે, તો મારે રોકાવું જોઈએ. બપોર પછી 200-250 કિલોમીટરનો મારો પ્રવાસ છે. એટલે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. કાર્યક્રમને શુભેચ્છા પાઠવું છું અને સંસ્થાને અભિનંદન આપીને જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જી, આપનો ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને બહુ મહત્વના મુદ્દા ઉપર આપે ભાર મૂક્યો કે જીવનમાં એવી કારકિર્દી બનાવો કે તમે જોબ ગીવર બની શકો, જોબ સીકરને બદલે. ખૂબ મોટી વાત આપે કરી છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે આ નવી શરૂ થયેલી શ્રેયાર્થ યુનિવર્સિટીને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય શિક્ષણ મંત્રી શ્રી ખૂબ વ્યસ્ત છે અને એમના આ બિઝી શેડ્યુલ વચ્ચે એમણે આપણે માટે જે સમય કાઢ્યો અને વિદ્યાર્થીઓને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ શિક્ષણ મંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર. હું 5-10 મિનિટ બેઠો છું. જયભાઈ થોડું બોલે, વાત કરે એટલી વાર બેઠો છું. સાવ પછી કેટલા જી 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 ચોક્કસ સાહેબ, પ્લીઝ. હાજી હાજી. અને હવે ગુજરાતના બહુમુખી અને ખૂબ પ્રભાવશાળી વક્તા એવા જય વસાવડાને આપણે સાંભળવાના છીએ. જય વસાવડાના 2 લાખ ફોલોવર્સ છે. એટલું જ નહીં, 4000 કરતા વધારે લેખો લખી ચૂક્યા છે અને એમના 16 પુસ્તકો બજારમાં 1 કરતા વધારે એડિશન સાથે ઉપલબ્ધ છે. લખવું, વાંચવું એનો ગજબનો શોખ ધરાવે છે આ માણસ. એમની લાઇબ્રેરી ગજબનાક છે, ખૂબ સમૃદ્ધ છે. ઘરના એક ખૂણામાં કલાકો સુધી આ માણસ બેસી શકે, વાંચી શકે. અને બીજી મહત્વની વાત, જેટલું વાંચે એટલું લોકો સાથે વાગોળવું હોય છે એમને. ખાસ કરીને આપ સૌના જેવા યુવાન મિત્રો સાથે એમને વાગોળવાનું ખૂબ ગમે છે અને એટલે જ ગુજરાતમાં અને વિદેશોમાં એમના અનેક વ્યાખ્યાનો યોજાતા રહે છે. આપણે સદનસીબ છીએ કે આજે શ્રેયાર્થ યુનિવર્સિટી માટે આ વેબિનાર માટે તેઓ આપણને ઉપલબ્ધ બન્યા છે. આપણા સૌ વિદ્યાર્થીઓને કારકિર્દી દિશામાં એક ઊંચી ઉડાન તેઓ ભરાવશે. સટલટીના માણસ છે, સટલટીના માણસ છે અને મોટિવેશનલ સ્પીકર છે. ગુજરાત સમાચારના કટાર લેખક છે. બહુ મોટો, બહુ બહોળો વાચક વર્ગ એમનો છે. શ્રેયાર્થ યુનિવર્સિટીના આ વેબિનારમાં તેઓનું સ્વાગત કરીએ છીએ. અને જયભાઈ મારું નામ ઉમેરજો. સુભાષભાઈ, જી 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 વાચક વર્ગમાં મારું નામ હાજી. અરે સાહેબ જી ચોક્કસ. આપણા શિક્ષણ મંત્રી પણ જયભાઈના એક વાચક છે અને એમને પણ આ વાતનો વિશેષ આનંદ છે. એટલે જયભાઈ, અમારા વિદ્યાર્થીઓને એક ઊંચી ઉડાન ભરાવો અને કારકિર્દીની દિશામાં એક સ્વૈર વિહાર કરાવો તેવી અપેક્ષા સાથે આપનું શ્રેયાર્થ યુનિવર્સિટીમાં સ્વાગત કરીએ છીએ. ઓવર ટુ જયભાઈ. ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ અને પરમ આદરણીય પ્રિય આત્મીય ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. આમ તો અમને ઘણી વખત એવો સુયોગ મળતો કે અમે એકબીજાની સાથે વાતો કરી શકીએ અલગ અલગ શિક્ષકોને લગતા, વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમમાં. સાહેબ બહુ જ ભાવથી મને યાદ પણ કરે અને એમની વાચકવાળી વાત એ તો એમની મોટાઈ છે અને વડીલ છે, વાલા વડીલ છે. પણ મને તો અનુભવ છે કે રાતના 11 વાગે પણ ઘણી વખત કોઈક સરસ લેખ વાંચીને એમનો ફોન આવે અને સરસ રીતે ચર્ચા કરે અને મને એમાંથી માર્ગદર્શન મળે અને ક્યારેક તો નવા વિષયો મળે.
એમને કારણે મને લેખ લખવાના કેટલાક વિષયો મળ્યા હોય એમની સાથેના સંવાદમાંથી એવું પણ બન્યું છે. એટલે વરિષ્ઠ વિદ્વાન છે, બહુશ્રુત છે અને ખૂબ સરસ વક્તા પણ છે. એ તો હમણાં આપણે જોયું કેટલા વાલથી કેટલી સંવેદનાથી એમણે વાતો પણ કરી. એટલે ખૂબ વ્યક્તિગત આદરભાવ હું એમની સાથે ધરાવું છું. લોકોને બધી જ વાતના હંમેશા રાજકારણ સૂચતું હોય છે, પણ આ રાજકીય વાત નથી, આ તો સાહિત્યની વાત છે. સાહેબ ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ સાહિત્ય રસિક વ્યક્તિ છે અને ખૂબ સારું વાંચન પણ ધરાવે છે. એટલે વ્યક્તિગત રીતે મને બહુ આનંદ છે, મને બહુ એવી અપેક્ષાઓ છે કે સાહેબ છે એમની સંવેદનાઓ છે વધારે લોકો સુધી પહોંચે અને હું પ્રયત્ન પણ કરતો હોઉં છું. એમણે ગુજરાત રાજ્યમાં એક અનોખું કહેવાય એવી પહેલ પાડી કે રાજ્યપાલશ્રીને જે તે વખતે કહી અલગ અલગ સારસ્વતોને બોલાવી અને વિદ્યાર્થીઓના આપઘાત બાબતે ચિંતા શરૂ કરી. એ મારા ખ્યાલથી બીજા કોઈ રાજ્યના કોઈ શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ આપઘાત કરે એના માટે પોતે આટલી બધી સંવેદના અનુભવી અને પગલાઓ લેવાનું શરૂ કરાવ્યું હોય તો એવું મેં જોયું નથી. એટલે હું એમના માટે પણ એમને ફરી એકવાર વંદન કરી લઉં. અને એવા જ અમારા વડીલ શ્રેયાંસભાઈ શાહ, એમની આ યુનિવર્સિટી જેવી શ્રેયાર્થ યુનિવર્સિટી નવું જ પહેલ છે, નવું સોપાન છે અને બધા જ મિત્રો એમને વિશે ઘણા બધા કોર્સ એવા શરૂ થયા છે. પરફોર્મિંગ આર્ટ્સના, માસ કોમ્યુનિકેશન, જર્નાલિઝમના, મેનેજમેન્ટના, કોમ્પ્યુટરના, પણ એ બધું તો એમની વેબસાઇટ ઉપર તમને જોવા મળશે. અમારે શ્રેયસભાઈ તો એવી કાયમ સૂચના આપે કે મારા વિશે વાત નહીં કરવાની, જે વિષય છે એના વિશે વધારે વાત કરવાની. પણ શ્રેયાર્થ નામ જેમ ચુડાસમા સાહેબે કહ્યું એમ શ્રેય માટે છે વિદ્યાર્થી માટે. પ્રેય તો બધાને લાગે, ઘરે બેસીને આનંદ કરવો, મજા કરવી, વેબ સિરીઝ જોવી, મોબાઈલ મચડવો, આ બધું પ્રેય છે. પણ અભ્યાસ કરીને કારકિર્દી બનાવવી એ આપણું શ્રેય છે. અને એવા આપણો અર્થ, વિદ્યામાં જેમ અર્થ શોધે એમ શ્રેયમાં પણ જે અર્થ શોધે એ ગુજરાતનું ભવિષ્ય હશે એમ માનીને આ પ્રયોગ થયો છે. ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, હું પણ એમને ત્યાં પણ ઘણી વખત બોલી આવ્યો છું જયારે પ્રિન્સિપાલ હતા અને સરસ કલાત્મક કાર્યક્રમો કરતા. એટલે એ પણ સાહિત્ય અને કલાના જ જીવ છે. એટલે સરસ વિદ્વાનો વડીલોએ મને આ મોકો આપ્યો ગુજરાત આખા સાથે વાત કરવાનો. અને મને વ્યક્તિગત રીતે ગમતી વાત છે કે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે આજે હું વાત કરી શકીશ. આ બહુ મહત્વની વાત છે કે ઘરે બેસીને બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક વિચારતા હોય શું કરવું શું કરવું. પેલું રંગીલા નામનું એક જૂનું ફિલ્મ આવેલું, હવે તો મારી કોલમને જેમ 25 વર્ષ થયા એમ એ ફિલ્મને પણ 25 વર્ષ થઈ ગયા. પણ એ ફિલ્મને એક ગીત હતું, ક્યાં કરે ક્યાં ના કરે ये कैसी मुश्किल है, कोई तो बता दे इसका हल ओ मेरे भाई. તો એક ઉંમર હોય છે, આ 15 વર્ષની જે ઉંમર હોય છે ને એ એવી ઉંમર હોય છે કે કારણ કે હવે 10મું એટલે આપણે ત્યાં 15 વર્ષની ઉંમર. એટલે સાયન્સની રીતે જુઓ તો બ્રેઇનના જે ગ્રે મેટર જે છે, એટલે મગજમાં જે કોષો બધા ડેવલપ થતા હોય ને એ ફાઇનલ તબક્કામાં પહોંચી ગયા હોય. એટલે તો 2-3 વર્ષ પછી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે કે ડિસિશનની ક્યારે બ્રેક મારવી અને ક્યારે સ્પીડ પકડવી એના ડિસિશનની વેલ્યુ સિસ્ટમ હવે ડેવલપ થવા લાગી હોય. એટલે 15 વર્ષે એ પણ ચોઇસ ડેવલપ થવા લાગી હોય. 15 વર્ષે નાનપણમાં જાત જાતની વસ્તુ ગમતી હોય ન ગમતી હોય, પણ આપણી ચોઇસ ક્લિયર હોય. હોર્મોનલ ચેન્જીસ છે એ પણ શરૂ થઈ ગયા હોય. એટલે ટીનેજ, તરુણાઈ જેને કહેવાય, એની પણ શરૂઆત થઈ ગઈ હોય. એટલે ઘણી રીતે આ મહત્વની ઉંમરનો વળાંક છે. 10મું અત્યારે તો ચાલો આપણે સાહેબે રાજી થતા થતા કહ્યું કે બધાને આનંદ છે કે બધા પાસ થઈ ગયા છે. પણ એ આપણી આ બોર્ડની કસોટીમાંથી તમે પાસ થયા છો મિત્રો. જીવનની કસોટી તો ડગલે ને પગલે આવવાની. એક રિપોર્ટ આવી જાય આપણો મેડિકલનો અને આપણે હોસ્પિટલના પગથિયા ચડવા ભાગવું પડે, એ જીવનની કસોટી છે, જીવનની પરીક્ષા છે. જેમાં કોઈ કોર્સ નથી હોતો, જેમાં કોઈ એડવાન્સમાં પ્લાનિંગ નથી હોતું, જેમાં કઈ તારીખે કયું પેપર આવશે એનું કોઈ ટાઈમ ટેબલ નથી હોતું, કોઈ વેકેશન નથી હોતું. ઘણા આપણે જોયું કે અત્યારે તબિયતને કારણે મુશ્કેલીમાં મુકાયા તો મહિનાઓ સુધી એ મુશ્કેલી પરિવાર આખાને ચાલુ ગઈ. તો હું ઘણીવાર કહેતો હોઉં છું મારા વ્યાખ્યાનોમાં કે પરીક્ષા એ જીવન નથી. એટલું બધું પ્રેશરમાં, એટલા બધા ભારમાં વાલીઓએ પણ નહીં રહેવાનું કે પરીક્ષા જ જીવન છે. પરીક્ષામાં નિષ્ફળ ગયા એટલે હાય હાય આપણી જિંદગી બરબાદ થઈ ગઈ, ખતમ થઈ ગઈ, દુઃખીના દાળિયા થઈ ગયા, આપણે તો હવે જીવનમાં કોઈ ઓળખશે નહીં, કોઈ બોલાવશે નહીં. ના, પરીક્ષા એ જીવન નથી. બીજી ઘણી તકો જીવનમાં મળવાની છે આગળ વધવાની. પણ જીવન એ પરીક્ષા જરૂર છે. જીવનમાં આપણે જાત જાતની પરીક્ષાઓ દેવાના છે. તો એના માટે પણ આપણે કટિબદ્ધ થવાનું છે. મહત્વની વાત આ છે. ઘણા મિત્રો એવા સવાલ થતા હોય કે ભાઈ બધા એક સાથે પાસ થઈ જાય તો હોશિયાર વિદ્યાર્થીઓનું શું? ભણવાની અંદર કદાચ ઘાસલેટના ડબ્બા ઉપર ઘીનો ડબ્બો અને ઘીના ડબ્બા ઉપર ઘાસલેટના ડબ્બાનું લેબલ લાગે. આ બે લગભગ 23-24 વર્ષ પહેલા ગુજરાત સમાચારની જ કોલમમાં લેખ લખેલો, એમાં લખેલું માર્ક્સનું મૂલ્ય છે કે માણસનું, એવું શીર્ષક હતું. ગોખણપટ્ટીનું ગ્રહણ જ્ઞાન, મને યાદ છે હજી પણ એ ટાઇટલ. તો એમાં મેં લખેલું કે બંને પીળા રંગના પ્રવાહી દૂરથી લાગે,
પણ માણસ બરણી ખોલીને સૂંઘે ને એટલે ખબર પડે કે આ ઘાસલેટ એટલે કે કેરોસીન છે અને આ ઘી એટલે આ ખાઈ શકાય એવી વસ્તુ છે, આ તો ચૂરમાના લાડવામાં નાખી શકાય એવી વસ્તુ છે. તો મિત્રો આવું જ વ્યક્તિત્વનું છે. તમને કામચલાઉ ધોરણે એકથી બીજા સ્ટીકર લાગી શકે, પણ એન્ટ્રી ટિકિટ લઈને દાખલ થાવ તમે ત્યારે જે પરફોર્મ કરશો ને એમાંથી આપોઆપ ખબર પડી જશે કે ઘી કયું છે ને ઘાસલેટ કયું છે, કોનામાં દુર્ગંધ છે કોનામાં સુગંધ છે, કયું ખાઈને પચી શકે ને પૌષ્ટિક છે અને કયું જ્વલનશીલ છે, મળી શકે એવું છે. એટલે એ બહુ ચિંતા કરવા જેવી નથી. ટૂંકી વાત એટલી છે કે હવે આપણે વાત થઈ એમ પહેલા તો પ્રોબ્લેમ ઓફ ચોઇસ હતો, હવે પ્રોબ્લેમ ઓફ ચાન્સ પણ છે કે કઈ જગ્યાએ આપણને એડમિશન મળશે. તો ગુજરાત સરકારના કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકમાં બધાએ નિઃશુલ્ક એ લોકો ઉપલબ્ધ કરાવે છે અને એના અંકો જે છે ગુજરાત સરકાર સારી રીતે બહાર પાડે છે. બધી જ કારકિર્દીના એડમિશન ક્રાઇટેરિયા સહિત વિગતો હોય છે. ઘણી બધી એવી વિગતો હોય છે કે જેમાં છેલ્લું એડમિશન ક્યારે અટક્યું, ક્યાં કેટલી સીટ્સ છે, કેટલા કોર્સ છે, કેટલી અવેલેબિલિટી છે. મુખ્યત્વે 10મું ધોરણ પૂરું કરો ને એટલે દિશાઓ ખુલે 11મા 12મા ધોરણ. મુખ્યત્વે તો આપણી મેઇન સ્ટ્રીમ જે કહેવાય એ પ્રવાહ તો આ જ છે કે 11મું અને 12મું પછી કરવું અને 12મા પછી કઈ કોલેજમાં એડમિશન લેવું ત્યાંથી શરૂ થાય. પણ ચોઈસ આવે આમાં પ્રવાહની, સાયન્સ રાખવું કે કોમર્સ રાખવું. જી ચુડાસમા સાહેબ આપણી વચ્ચેથી વિદાય લે છે, એમને વંદન. અને સાહેબ આવી જ રીતે વિદ્યાર્થી કલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહ્યો એવું પરમને પ્રાર્થના, આપના દીર્ઘાયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. હવે આપણે જે વાત કરતા હતા કે સાયન્સ અને કોમર્સ, તો સાયન્સ અને કોમર્સની અંદર આ બહુ મહત્વની મૂંઝવણ છે. ખ્યાલ નથી આવતો કે સાયન્સ રાખવું કે કોમર્સ રાખવું, કારણ કે એ ગ્રુપ અને બી ગ્રુપના સિલેક્શન આવશે. પછી એ બી ગ્રુપ રાખો તો ટફ થઈ જશે થોડું ભણવાનું, પરીક્ષા દેવાનું, અને સિલેક્શન વહેલું કરો તો વધારે સારું, કારણ કે એની ડેડિકેટેડ જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાની હોય, મેડિકલની, એન્જિનિયરિંગના, અલગ અલગ કોર્સિસની, મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટની, એની તમે તૈયારી સમયસર કરી શકો. એટલે એ વાત તો સાચી જ છે કે એ 11મા 12મા અને એક સાથે ડિપ્લોમા પણ એક દિશા છે. એન્જિનિયરિંગના ડિપ્લોમા થાય છે. પારુલ યુનિવર્સિટીના બહુ મોટા વિદ્વાન એક અધ્યાપક છે પવન દ્વિવેદી, એ મને કહેતા હોય છે કે આપણા વિદ્યાર્થીઓને ખાસ કહેવાની જરૂર છે કે ડિઝાઇનિંગના ડિપ્લોમામાં ધ્યાન આપે. એનું પણ મોટું ફ્યુચર છે. ફેશન ડિઝાઇનિંગ થી માંડી અને અલગ અલગ પ્રકારના કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ સુધીના અલગ અલગ ડિપ્લોમા. હવે તો આ પ્રોડક્ટની ડિઝાઇનિંગ પણ આવે છે. એક મોબાઈલ પણ આપણને હાથમાં લેવો તો ગમશે કે જો જરા રૂપકડી ડિઝાઇન સાથે હશે. એપલે પોતાની ડિઝાઇન ચેન્જ કરી અને દુનિયાનું માર્કેટ સર કરી લીધું, આપણી નજર સામે છે. એટલે એ પણ એક ચાન્સ છે. અને એન્જિનિયરિંગના જે 5 કોર્સ ડિપ્લોમામાં થાય છે, વધારે રસ બધાને ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એ બધામાં હોય છે. એમાં તમે સરખી રીતે તમારી તૈયારી કરીને પરફોર્મ કરો તો એમાંથી ડાયરેક્ટ ડિગ્રીમાં તમે જઈ શકો એમ છો. એ પણ થાય છે. અને પછી બીજા કેટલાક કોર્સિસ પણ થાય છે. આ બધી વિગતો ગૂગલના ટેરવે છે. આના માટે તમારે જય વસાવડાની જરૂર નથી, કારણ કે એ તો તમે થોડોક મોબાઈલમાં ઓનલાઈન એજ્યુકેશન લેતા હો અને થોડુંક ગૂગલિંગ કરો, તમારા કોઈ સરસ જાણકાર શિક્ષકને વાત કરો, થોડીક અખબારો વાંચો. મેં કીધું એમ આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક છે એ ફ્રી ઓફ ચાર્જ છે, એ વાંચો, તમને ખ્યાલ આવી જાય. મારે જે તમને વાત કરવી છે એ દોસ્તો વિઝનની કરવી છે. હવે દાખલા તરીકે સિલેક્શન કેમ કરવું, પેલો પ્રશ્ન આવે. અત્યારે યુગ આખો ફરી ગયો છે. પહેલાના જમાનામાં માણસ જાત જયારે મોટી થઈ ત્યારે એને આઈસ એજ કહેવાતો, હિમયુગ, બરફનો યુગ. એમાંથી ધીરે 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 ગરમી આવી અને ધીરે ધીરે ગરમ લોહી વાળા, ઠંડા લોહી વાળા પ્રાણીઓ ને બધું થયું અને એમાંથી આપણો માનવ જાત છે એ પૃથ્વી ઉપર રાજ કરતી છે. હવે નવો એક આઈસ એજ આવ્યો છે. I for information, C for communication and E for electronics. આ વસ્તુઓ સાથે જેનો પનારો પડે, માહિતી જેની પાસે પૂરતી હોય, જેને કોમ્યુનિકેશન કરતા આવડતું હોય, સવાલ પૂછતા, વાત કરતા એ મેળવતા આવડતું હોય, અને E for electronics, આજના ગેજેટ સાથે જે છે એ કામ લેતા આવડતું હોય, તો એ બહુ મહત્વનો યુગ છે આજના જમાનામાં. હમણાં જ કોઈ મિત્રએ આ ઝૂમ મિટિંગની અંદર જે ચાલુ છે, આમ તો જીએસટીવી ના માધ્યમથી આખું ગુજરાત જોવે છે, એમાં એક સવાલ પૂછ્યો કે ભાઈ ગુજકેટ ને બધાની તૈયારીઓની શરૂઆત કેમ કરવી. પેલું એની જ વાતો કરું છું કે હવે આપણે શું બનવું છે ને આંખ મીચીને શાંતિથી આપણે નક્કી કરવું પડે કે આપણે શું બનવું છે. પછી દરેક પરીક્ષાના તૈયારીની શરૂઆત થાય. પહેલા તો આપણે આપણું વિઝન નક્કી કરવું પડે કે આપણે મોટા થઈને થવું છે શું. આજથી 25 વર્ષ પછી આપણા નામ આગળ શું લખાયેલું હોય તો આપણને ગમે. મિત્રો, જેલ કોને કહેવાય? હમણાં કોરોનાને કારણે આપણે બધા ઘરમાં રહી ગયા. એક પ્રકારની નજરકેદ જેવી જેલ હતી કે ગમતું કામ ન કરી શકીએ, ગમતું ફરવા ન જઈ શકીએ, ગમતી વાત ન સાંભળવા મળે,
ગમતી જગ્યાએ ગમતા મિત્રોને સાથે બેસવા ન મળે તો બધાને એવું લાગ્યું કે આ એક પ્રકારની જેલ છે. પણ આવું નથી. મહત્વની વાત એ છે કે જ્યારે તમે ગમતું કરતા હો છો ને ત્યારે તમને થાક નથી લાગતો. તો થાક ન લાગે એના માટે શું કરી શકાય? તો એવો કોર્સ, એવી કરિયર પસંદ કરે જેમાં થાક ન લાગે, કંટાળો ના આવે. નહીતર તો તમે જે કરિયરમાં જશો ને એ આજીવન કેદ જેવી થઈ જશે. કોઈના કહેવાથી ડોક્ટર બનશો, કોઈના કહેવાથી એન્જિનિયર બનશો, મિત્રો કંઈક કરતા હોય, બેનપણીઓ કંઈક કરતા હોય, એ જોઈ જોઈને દેખાદેખીની અંદર આપણે પહોંચી જશું એ કરિયરની અંદર, તો પછી એ જેલમાંથી છુટકારો નહીં થાય, રિટાયર નહીં થાવ ત્યાં સુધી. એટલે હંમેશા તમારે ધ્યાન એ રાખવાનું કે આપણી એપ્ટિટ્યુડ, આપણો અભિગમ શું છે, આ કઈ રીતે આપણે ડેવલપ થઈ શકીએ એમ છીએ આગામી કરિયરની અંદર. આપણને ગમે છે, ફાવે છે. સપના તો બધાને આવતા હોય મિત્રો, પણ સપના પૂરી કરવાની ક્ષમતા કેટલી છે એ ચેક કરવાનું. નાનકડો એક ટેસ્ટ આપું છું બધા માટે, નાનકડી એક કસોટી, 4T ની 4T ટેસ્ટ એવું કહું છું. એક ટી એની અંદર છે TAST ટેસ્ટ, એટલે આપણી રુચિ, આપણને શું ગમે છે. વિજ્ઞાનના પુસ્તકો અત્યાર સુધી વાંચ્યા છે 9મા 10મા ધોરણ સુધી, એમાં મજા પડી હતી. વાર્તા જેવું લાગેલું, એને લગતું બીજું વાંચવાનું મન થયેલું, એને લગતા સવાલો મનમાં થતા, એની થિયરીઓના ફંડામેન્ટલ્સ ગમતા, ગણિતના દાખલાઓ સાથે માથાફોડી કરવામાં મજા આવતી, એ આંકડાઓ ગોખ્યા વિના પણ આપણને સૂત્રો બરાબર ગળે ઉતરીને સમજાઈ જતા. તો વિજ્ઞાન પ્રવાહ આપણા માટે છે. આ TAST ટેસ્ટની વાત થઈ 4T માંથી. હવે કોમર્સમાં રસ પડતો હોય, હિસાબોમાં રસ પડતો હોય, મનમાં સરવાળા બાદબાકી તરફ થઈ જતા હોય, અને આ બિઝનેસ માઇન્ડ જેને આપણે ગુજરાતીઓ કહેતા હોઈએ છીએ, નફા નુકસાન, વ્યવહાર, એ બધામાં થોડીક સૂઝ પડવા લાગી હોય 15 વર્ષની ઉંમરે, આમાં ફાયદો છે ને આમાં નુકસાન છે એવો ખ્યાલ આવી ગયો હોય, તો આપણા માટે કોમર્સની લાઈન છે. કોમર્સમાં પણ આંકડાઓ આવવાના, પણ વિજ્ઞાનના સિદ્ધાંતો નહીં આવે, ફંડામેન્ટલ્સ નહીં આવે. એટલે ન્યૂટનના ગતિના નિયમો, ઝડપ નહીં આવે. એટલે મેં તમને કહ્યું કે અત્યાર સુધી આપણે જે ભણ્યા એનો રિવ્યુ કરવાનો, આ તો કોરોનાએ આમ જુઓ તો એક પ્રકારનો આશીર્વાદ આપ્યો કે આપણે ઘરે બેસીને આપણી જાતનો રિવ્યુ કરી શકીએ છીએ. તો સામાન્ય પ્રવાહની અંદર જવાનું, કોમર્સની અંદર જવાનું, કે જેમાં થોડા ઘણા આંકડાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ફાવે, પણ વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો અને નિયમો ન ફાવતા હોય. આ જે વાત છે, આ બે પ્રવાહોની પસંદગીની વાત થઈ, જેમાં એક જ કસોટી મેં કીધું TAST ટેસ્ટ એટલે રુચિ, સ્વાદ આપણે કહીએ ને, ટેસ્ટ. બીજો ટી છે ટાઈમ, TIME ટાઈમ. કેટલો સમય છે તમારી પાસે. તમારી પાસે સમય ઘણો વધારે હોય તો તમે એવી કરિયર પસંદ કરો, જેમ કે મેડિકલની કરિયર ઘણા પસંદ કરે તો એમને ખ્યાલ હોવો જોઈએ કે એમાં થોડુંક બીજા ગ્રેજ્યુએટ કરતા વધારે લાંબો સમય જવાનો છે. ભણવાનું, ભણ્યા પછી ઇન્ટર્નશિપ કરવાની, પછી આગળ ભણવું હોય, માસ્ટર ડિગ્રી, MD કે એવું કંઈક કરવું હોય, MS કરવું હોય, તો એના માટેના સ્પેશિયલ કોર્સ પસંદ કરવાના. તો 7.5-8 વર્ષ જેટલો સમય તો સહેજે લાગી જાય. એમાં પણ પાછી પરીક્ષાઓ આવે એ જુદી. એન્જિનિયરિંગ તમે 12મા પછી કરો એનો સમય, અને ડિપ્લોમા પછી કરો તો એનો સમય એ ફરી જવા પરીક્ષા દીધા વગર પણ તમે ડિગ્રી એન્જિનિયર બની શકો. હવે એક પ્રવાહ એ પણ રહેશે, એની વાત પણ હું આગળ કરવાનો છું, આર્ટ્સની, પણ એ આગળ આવશે. અત્યારે ટાઈમ મહત્વની વાત. ટાઈમ કેટલો છે તમારી પાસે. સાયન્સની એક થિયરી છે મિત્રો કે જે બાબતમાં તમે 10,000 કલાક આપ કોઈ ગાવાનું ન હોય તો લતા મંગેશકર જેવા લોકો આજે 90 વર્ષની ઉંમરે પણ સવારમાં ઉઠીને રિયાઝ કરીને ગળું સાફ રાખે. આવા દ્રશ્યો જોનારા મિત્રો આપણા છે ગુજરાત. તો આ 10,000 કલાક આજે અઘરા લાગે, પણ આ ઉંમરથી તમે જો વિચાર કરો ને તો 24 કલાકનો એક દિવસ આપણી પાસે હોય. ટાઈમની જો આપણે ચર્ચા કરીએ, 24 કલાકના દિવસમાં 8 કલાક તો આપણે આરામના, સુવાના, નાવાના, બ્રશ કરવાના એના કરીએ. પછીના જે 8 કલાક છે એ જે કોર્સ, જે લાઈન આપણે પસંદ કરીએ એ પસંદગી ભણવાના કરી લઈએ. એટલે સ્કૂલ ચાલુ હોય તો સ્કૂલે જવાના, ઓનલાઈન ક્લાસીસ કરવાના, વાંચવાના એના વિશેના, એના દાખલાઓ, એનું હોમવર્ક એ બધું પ્રિપેર કરવાના, એ 8 કલાક. આ 16 કલાક તો આપણને મળતા નથી એમ માની લઈએ રોજના દિવસના, તો પછી વધે છે 8 કલાક. એ 8 કલાકમાંથી 3 કલાક એન્ટરટેનમેન્ટના, આરામ કરવાના, રિલેક્સ થવાના,
ટીવી જોવાના, કોઈ ક્રિકેટનો ઇન્ટરેસ્ટિંગ મેચ હોય, કોઈ ફિલ્મ કદાચ ક્યારેક ગમતી આવી ગઈ હોય, હું તો એની ના નહીં પાડું, એટલે પ્રેશર ઓછું થાય. પણ માત્ર એ કરવાની ના પાડીશ. એ રિલેક્સેશન માટે બરાબર છે, પણ કામ કરો તો વેકેશન હોય ને ભણો તો વેકેશનમાં. ખાલી વેકેશન જ હોય તો વેકેશન પણ કંટાળો આપશે. આપણે અનુભવ થઈ ગયો હમણાં. તો એ 3 કલાક બાદ કરો તો વધે છે 5 કલાક. એમાં એકાદ કલાક મમ્મીને પપ્પાને હેલ્પ કરવાના જો આપણે ગણી લઈએ તો વધે છે 4 કલાક. 365 દિવસમાંથી હું 65 દિવસનું તમને વેકેશન ગણું. કોઈક લગ્નમાં ગયા હો, ક્યાંક ફરવા ગયા હો, ક્યારેક બીમાર પડ્યા હો, ક્યારેક એમ થાય કે આજે કાંઈ જ નથી કરવું, એવા 65 ડેઝ તમને છૂટવા બધા વિદ્યાર્થીઓ તો વધ્યા 300 દિવસ. 4 કલાકને 300 થી ગુણો તો સાદું અંકગણિત છે, 1200 કલાક એક વર્ષમાં તમને મળે. એટલે 10 વર્ષમાં 12,000 કલાક થાય અને 8 વર્ષમાં 10,000 કલાકને તમે નજીક પહોંચી જાઓ. 8 વર્ષ એટલે આજે 15 વર્ષ શરૂ કરો તો 23 વર્ષની ઉંમરે તમે જે ફિલ્ડ નક્કી કર્યું હોય એને એક્સપર્ટ થઈને બહાર આવો. વિચાર કરજો આ શાંતિથી. એટલે મહત્વની વાત, જો આ એક્સ્ટ્રા 4 કલાક તમે કેમ આપી શકો છો ને એના ઉપર જ નક્કી થાય છે બધું. બાકી એક જ ક્લાસમાં બધા ભણે છે. બધા ડોક્ટર હોય એ બધા એક જ ક્લાસમાં ભણીને બહાર આવ્યા છે, તો અમુક ડોક્ટરની પ્રેક્ટિસ કેમ વધારે ચાલે? બધા સિવિલ સર્વિસના ઓફિસરો હોય, આઈએએસ આઈપીએસ, એક જ પરીક્ષા પાસ કરીને આવ્યા છે. અમુક અધિકારીઓને જ કેમ બધા યાદ કરે? એ ફરક જે છે ને આ 4 કલાકનો ડિસાઇડર ફરક છે. એટલે મેં ટેસ્ટ એટલે રુચિ પછી કહ્યું ટાઈમ, બીજો ટી. ત્રીજો ટી જે છે એ છે ટ્રેઝર. બજેટ કેટલું છે આપણી પાસે, આપણને કેટલું બજેટ ફાવે એમ છે. દરેક કરિયરમાં થોડો ખર્ચ પણ થશે. અમુક કરિયર એવી છે કે જેમાં પ્રોફેશનલ નોલેજ વિદેશમાં જઈને પણ લેવાનું મન થશે. હવે તો જો કે વિદેશમાં નજીકમાં પણ એવા કોર્સિસ અને દેશોમાં ચાલે છે, ભારતના પાડોશી દેશોમાં, કે જેમાં જવાનો એટલો ખર્ચ નથી થતો અને કંઈક નવું જ્ઞાન પણ મળે છે. પણ મહત્વની વાત આ છે કે ટ્રેઝર, આપણું બજેટ પણ નક્કી કરવાનું. કરિયર બજેટ. ઘણા મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના પરિવારો પાસે બજેટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બેંક લોન આપે છે હવે ભણવા માટે, અને સ્કોલરશિપ પણ ઘણા બધા અલગ અલગ દાતાઓ તો આપે જ છે, અમુક જ્ઞાતિઓના મંડળો આપે છે, સરકારની પણ ખૂબ બધી યોજનાઓ છે. થોડીક એની માહિતી મેળવવાની જરૂર છે. આપણે જાતે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એવી એક આપણી જૂની કહેવત છે, એમ જાતે થોડીક માહિતી મેળવવાની જરૂર છે. તો આ જે છે એ ટ્રેઝર બજેટની વાત છે, એની પણ ચિંતા કરજો. નહીતર એવું થશે કે અમુક કારકિર્દી આપણને સોહમણી લાગશે, લોભામણી લાગશે, પણ એને લગતું બજેટ આપણી પાસે નહીં હોય તો અધૂરેથી છોડી દેવી પડશે. અને છેલ્લો ટી જે છે ટેલેન્ટ. આપણી પ્રતિભા કેમાં છે? દરેકની ઈશ્વરદત્ત પ્રતિભા હોય. મને લખવા અને બોલવાની પ્રતિભા હતી. શ્રેયાસભાઈ, નિર્મમભાઈ, સ્મૃતિબેન બધાએ પારખી લીધી. અને મને તો કલ્પના જ નહોતી. મારો તો કોર્સ જુદો હતો. હું તો MBA કરવાના પહેલામાં હતો અને સિવિલ સર્વિસની પરીક્ષાની પ્રિલિમ ક્લિયર કરેલી. અને એ બધામાંથી હું સીધો લેખક થઈ ગયો, વક્તા થઈ ગયો. કારણ કે એમાં મારી રુચિ એમને ખ્યાલ આવી ગયેલી. ટેલેન્ટ આમાં છે. અને પછી દુનિયા ફરી શક્યો એને કારણે તમારી બધા સાથે આ જુઓ ઘણા વર્ષોથી નોકરી કર્યા વિના સંવાદ કરી શકું છું, જીવી શકું છું. આ આર્ટ્સની વાત છે. આર્ટ્સની કરિયર ઘણા લોકોને નકામી નબળી લાગતી હોય છે, કારણ કે ડિગ્રીનું આપણે ત્યાં સમાજમાં મહત્વ ઓછું છે. લોકો માને છે કે લગ્ન કરવા માટેની ડિગ્રી છે. એવું નથી. તમે જો એમાં ધ્યાન આપો તો તમે જુઓ, ભારતના, મેં તો વચ્ચે એક લિસ્ટ બનાવેલું અને મેં લેખ પણ લખેલો એના ઉપર. 1000 ભારતની સેલિબ્રિટીઓનું લિસ્ટ કરીને મેં જોયેલું કે 1000 સેલિબ્રિટીઓમાંથી ટેકનિકલ નોલેજ ધરાવતી, પ્રોફેશનલ ડિગ્રી ધરાવતી સેલિબ્રિટીઓ કેટલી. તો તમને નવાઈ લાગશે મિત્રો કે 1000માંથી 800 થી વધારે સેલિબ્રિટી છે ને એ આર્ટ ફિલ્ડ, એટલે જે ફિલ્ડની અંદર કોઈ મોટી ડિગ્રીની જરૂર ન પડે, જેમ કે ક્રિકેટ, જેમ કે સિનેમા, આવા ફિલ્ડમાંથી હતી. જેને લોકો સેલિબ્રિટી ગણે, જે પોપ્યુલર હોય, જેને સારા એવા પૈસા મળે, જેને ઉભા રહેવાના, ફોટો પડાવવાના, રિબિન કાપવાના પૈસા મળે. એટલે આ પણ મહત્વની વાત છે. આ આર્ટ એ પણ એક સ્કિલ છે. તો હવે આ 4 મુખ્ય તબક્કા મેં તમને કહી દીધા કે ટાઈમ, ટેસ્ટ, ટ્રેઝર અને ટેલેન્ટ. આ 4 ચોકઠાથી તમે જે કરિયર સિલેક્ટ કરવા માંગો ને એને માપ્યા કરવાની. તમને માની લો કે બિઝનેસ કરવાનો રસ છે. જો બિઝનેસમાં રસ હોય તો પેલા 10,000 કલાક મેં કયા છે, વેકેશન સહિત તમારા એન્ટરટેનમેન્ટની ચિંતા કરીને પણ, આરામની ચિંતા કરીને પણ, ભણવાના 8 કલાક ગુમાવ્યા વિના એ 4 કલાકની પ્રેક્ટિસ એમાં શરૂ કરી દેવાની. તમે MBA ની ડિગ્રી લ્યો એના કરતા ગુજરાતની અંદર ઘણા બધા ધંધા વ્યવસાય ચાલે છે, એમાં સેલ્ફ સફિશિયન્ટ થવાની, આત્મનિર્ભર થવાની કોશિશ કરો. તો જે નરેન્દ્રભાઈના વિઝનની વાત કરી કે આત્મનિર્ભર થઈને જોબ ગીવર બનો, જોબ સિકર નહીં, એમાં પણ પહોંચી શકાય. બીજી એક મહત્વની વાત મારે એ પણ કરવી છે મિત્રો કે દરેક લોકોને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. બધાને એન્જિન ડ્રાઈવર થવું છે. તો પછી પેસેન્જર કોણ થાય?
પછી રેલવે સ્ટેશન ઉપર સ્ટોલ કોનો હોય? એની પણ છે ને, તમે જે ચાદર ટ્રેનમાં પાથરીને ઓશિકા ઉપર સુતાવો છો એ બનાવવા વાળા કોક તો છે ને. એટલે સૌથી મહત્વની વાત એ છે કે તમારે બધાને બધું જ મળે એવું જરૂરી નથી. પણ આજે આપણે જોયું અત્યારે આઈટીઆઈ જેવા અભ્યાસક્રમો પણ 10મા પછી થઈ શકે છે, તે ઉંમર પછી, જેને સ્કિલ ડેવલપમેન્ટના અભ્યાસક્રમો કહેવાય. તો આપણને ખબર હશે કે ક્યારેક ઘરમાં વાયરિંગ ખરાબ હોય કે પ્લમ્બિંગ ખરાબ હોય તો ડોક્ટર હજી આસાનીથી મળે છે, પણ આવા ટેકનિકલ કામ કરનારા લોકો એટલી આસાનીથી નથી મળતા. કોઈ આપણી વસ્તુઓ ખરાબ થઈ ગઈ હોય, એટલે આ વસ્તુ પણ સમજવા જેવી છે કે સ્કિલ જો તમે સરસ ડેવલપ કરશો તો તમારી ડિમાન્ડ ક્યારેય ઓછી નહીં થાય. તમને બહુ એસી ઓફિસમાં બેસવા નહીં મળે, પણ ત્યાં બેસીને પછી ક્યારેક જોબ ન હોય, નોકરી જતી રહે, એના કરતા બેટર છે કે આપણી સ્કિલ ઉપર આપણે કમાવાનું કરવું, એના માટે બેઝ બનાવવું. એટલે આ પણ અગત્યની વાત છે, એ ધ્યાનમાં લેજો. આ વાત કરતા કરતા હું તમને ગોલ સેટિંગ વિશે પણ કહી દઉં કે લક્ષ્ય કેમ બનાવવા. આપણને સફળતા માટે લક્ષ્યની જરૂર પડે. ક્યાં પહોંચવું છે, સરનામું તો જોઈએ ને. ઈમેલ આપણે મોકલવો છે, પણ ઈમેલ મોકલવા માટે જો એડ્રેસ નહીં હોય તો ક્યાંય આપણો ઈમેલ પહોંચશે નહીં. તો મહત્વની વાત આ છે કે તમે ક્યાં પહોંચવા માંગો છો. તો ગોલ બનાવવા માટે સ્માર્ટ થવાનું. SMART, સ્માર્ટ. જ્યારે લક્ષ્ય નક્કી કરો કારકિર્દીનું, ત્યારે S ફોર સ્પેસિફિક, ચોક્કસ લક્ષ્ય નક્કી કરો. મારે બહુ મહાન થવું છે, બહુ સફળ થવું છે, બહુ લોકપ્રિય થવું છે, એમ નહીં. એ ચોક્કસ નથી, એ જનરલ છે. ચોક્કસ નક્કી કરો કે મારે આર્ટ્સમાં જઈને આ કોર્સ કરવો છે, મારે સાયન્સમાં રહીને આ કોર્સ કરવો છે, મારે સ્કિલ ડેવલપમેન્ટનો આ કોર્સ કરી અને ભલે મિકેનિક તરીકે પણ આ કામ કરીને શરૂ કરવું છે, મારે મેથેમેટિક્સની અંદર આ ડેવલપમેન્ટ કરવું છે, મારે બીએસસી થઈને શિક્ષક થવું છે, મારે બીએડ કરવું છે, મારે એમકોમ કરવું છે, મારે બિઝનેસ કરવો છે. સ્પેસિફિક ગોલ નક્કી કરો. એમ ફોર મેઝરેબલ, માપી શકાય એવા ધ્યેય રાખો, ન માપી શકાય એવા નહીં. જે માપી જ ન શકાય એવા ધ્યેય તમે રાખશો, તમે 5 વર્ષ શું કરવા માંગો છો, 2 વર્ષ શું કરવા માંગો છો, આવતા વર્ષે શું કરવા માંગો છો, એના પછીના વર્ષે શું કરવા માંગો છો, એ મેઝરેબલ, માપી શકાય એવા ધ્યેય રાખો. ક્યારેક તો થશે એવું, ક્યારેય નહીં આવે જિંદગીમાં મિત્રો. એવો બેસ્ટ ટાઈમ ક્યારેય, આજની ક્ષણ જ બેસ્ટ છે. હું તો ઘણીવાર, પરીક્ષા તો અત્યારે ચિંતા રહી નથી બધાને, પણ હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો કે રિક્ષા અને પરીક્ષામાં 2 વાત ધ્યાનમાં રાખવાની. એક જાય તો બીજી આવે. બહુ મૂંઝાવું નહીં, પણ ઉભા રહેવું, ઘરે જઈને સુઈ ન જવું. રોડ ઉપર ઉભા રહેશો તો બીજી રિક્ષા મળશે. એમ ટકી રહેવું પણ મહત્વનું છે. મહેન્દ્રસિંહ ધોની પાસેથી એ શીખવાનું આપણે કે ક્યારેક ઓલ આઉટ થઈ જવાને બદલે ટકી રહ્યો ને તો છેલ્લે પાવર પ્લે ની ચાન્સ મળે કે જેમાં ફટકાબાજી કરીને જીતી શકાય. તો આ મનોબળ માટે મેઝરેબલ ગોલ જોશે, માપી શકાય એવા. એ ફોર એફોર્ડેબલ, આપણે પહોંચી વળીએ એવા. હું એમ કહું કે અમેરિકાના પ્રેસિડેન્ટ મારે થવું છે, તું ન થઈ શકે. અમેરિકામાં જન્મેલો નાગરિક જ ચૂંટણી લડી શકે. એટલે તો આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર જેવો હીરો પણ નહોતો થઈ શકે અમેરિકાનો પ્રેસિડેન્ટ, કારણ કે ઓસ્ટ્રિયામાં જન્મેલો. તો આવી રીતે પહોંચી વળાઈને એવા લક્ષ્યો રાખવા, આપણે પહોંચી વળીએ એવા. અસામાન્ય સપનાઓ. कलाम साहब નું प्रिय कोट છે મને, सपने वो नहीं जो आपको रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो आपको दिन को चैन की नींद सोने नहीं देते. તો આ વસ્તુ પર ધ્યાનમાં રાખવાની. આર ફોર રિલેવન્ટ. હવે આજે જે વસ્તુ ચાલતી ન હોય, તમે એમ કહો કે મારે કેમેરાનો રોલ ધોવડાવવાની લેબ કરવી છે, મારે ઓડિયો કેસેટની દુકાન કરવી છે, તો આજે ઓડિયો કેસેટ નથી ચાલી. આજે કેમેરાના રોલ ધોવડાવવા માટે લોકો નથી આવતા. જૂની થઈ ગયેલી વાતો નહીં પડવાની, આવતીકાલમાં શું ચાલશે એવી વાતો પકડવાની. અને ટી ફોર ટ્રેકેબલ, જેનો ટ્રેક બનાવી શકો કે 6 મહિના પછી હું આ કરીશ. નાનકડી એક ટીપ આપી દઉં મિત્રો તમને બધાને. અત્યારે તમારા બાયોડેટામાં એમ જ લખેલું હશે 10મું ધોરણ. ઘરે બેઠા બેઠા દર 3 મહિને એક નવી સ્કિલ ઉમેરો, એક નવો ટ્રેક બનાવો. ધારો કે કોમ્પ્યુટર નથી ફાવતું તો કોમ્પ્યુટર શીખી લો. ધારો કે અંગ્રેજી નથી ફાવતું, અંગ્રેજી શીખવાની શરૂઆત કરો. ધારો કે સંસ્કૃત નથી ફાવતું, એ શીખો. ગુજરાતી સાહિત્ય નથી ફાવતું, એ શીખો. કશુંક એક્સ્ટ્રા તમારામાં ડેવલપ કરશો ને તો તમારો બાયોડેટા આજથી 10 વર્ષ પછી, 5 વર્ષ પછી કોઈના ટેબલ ઉપર મુકાશે ને, ત્યારે તમે ખાલી એક ડિગ્રી વાળા નહીં હો, એની ઉપરાંત કશુંક સ્પેશિયલ પણ તમારામાં હશે. મ્યુઝિક ફાવતું હોય તો મ્યુઝિક, ડાન્સ ફાવતો હોય તો ડાન્સ. બહુ મહત્વની વાત, આવતીકાલ કયા ક્ષેત્રોની છે. ગઈકાલમાં જોશો ને તો અમુક ક્ષેત્રો ચાલતા. મને યાદ છે 10મા ધોરણ પછી શું કરવું એની 10 વર્ષ પહેલા વાતો થતી, ત્યારે ઘણા બધા લોકો પીટીસી ની ચર્ચા કરતા. પછી એટલા બધા પીટીસી વાળા મિત્રો થઈ ગયા કે નોકરીઓ તો એટલી હતી નહીં.
પીટીસી થયા પછી બીજું તો કઈ થાય નહીં, એટલે પીટીસી ને પરણે એવું બની શકે, પણ એનાથી વધારે કઈ બીજો ફાયદો થાય નહીં. અને પીટીસી વાળા મિત્રો છે એ ઘણા બધા ઘરે પણ બેઠા, એવું પણ થયું, કારણ કે ફુગાવો થઈ ગયો. દેશી ભાષામાં કહું તો જેટલી ડિમાન્ડ હતી એના કરતા સપ્લાય વધી ગઈ. તો હંમેશા કારકિર્દીની પસંદગી એવા ક્ષેત્રમાં કરવી કે જે આવતીકાલનું ક્ષેત્ર હોય, ટુમોરો. કારણ કે આપણે કારકિર્દી ઘડીને માર્કેટમાં આવવાની જે વાત છે, જીવનમાં પગલા મૂકવાની વાત છે, એ વાત આજથી 5-7 વર્ષ પછી થવાની છે, આજે નથી થવાની. તો 7 વર્ષ પછી શું ચાલતું હશે? આજના ઉદાહરણોમાંથી તમને જો થોડીક કોમન સેન્સ લડાવો તો ખ્યાલ આવે. નર્સિંગ ચાલતું હશે, સૌથી વધારે ખપત એક ક્ષેત્રની અંદર છે. જેટલો મેન પાવર જોઈએ એટલો આપણી પાસે મેડિકલ સ્ટાફમાં, નર્સિંગમાં એમાં નથી, એ ચાલતું હશે. મેડિકલ સેક્ટર ચાલતું હશે. એન્જિનિયરિંગના ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એટલા બધા નવા પ્રોજેક્ટ થવા જઈ રહ્યા છે, નવા રોડ, નવા બ્રિજ, નવા ટ્રેન, આ એટલા બધા પ્રોજેક્ટ, નવા એરપોર્ટ, કે એન્જિનિયરિંગના ઘણા બધા પ્રોજેક્ટની અંદર ચાન્સ મળશે. એક નવું સેક્ટર હમણાં જ ખુલ્યું છે, અને હું જોતો હોઉં છું કે ભારતમાં ભલે એની સીટો ઓછી હોય, વિદેશમાં પણ આપણે તે નજીકમાં મલેશિયાની અંદર પણ જોવા મળે છે. ઓઇલ એન્ડ ગેસ, ઓઇલ એન્ડ ગેસનું પણ સેક્ટર છે, જેની અંદર તમને જવા માટે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર મળે. કારણ કે પેટ્રોલિયમ ના ક્ષેત્રની અંદર સારી એવી તકો છે, સારો એવો પગાર છે. તો આ વાત જે સૌથી મહત્વની વાત છે એ સમજો કે આવતીકાલના ક્ષેત્રો સિલેક્ટ કરતા શીખો. મેં તમને કીધું કે ડિઝાઇન ટેકનોલોજી, દુનિયામાં બધા લોકોને ઇન્સ્ટાગ્રામ વધતું જશે, ફેસબુક વધતું જશે, નવા નવા કપડા પહેરવાનો શોખ થશે, નવી નવી ફેશન કરવાનો શોખ થશે, અને દરેક વસ્તુ કારથી લઈ ઓટોમોબાઈલ થી લઈ મોબાઈલ સુધી બધામાં ડિઝાઇન જોશે. તો ડિઝાઇન ટેકનોલોજી પણ ફ્યુચરનું ક્ષેત્ર છે. ક્રિએટિવ એનિમેશન, નાની નાની વાતોમાં બધાને એનિમેશન જોશે. અત્યારે હું આ બોલું એના કરતા એનિમેશન તમને બતાવું તો તમને મજા આવે, પણ આપણે બતાવી શકીએ એમ નથી. તો આવી ક્રિએટિવ એનિમેશન, વેબ ડિઝાઇનિંગ, કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના સોફ્ટવેર ડેવલપમેન્ટ, ગેમ અને એપ ડેવલપમેન્ટ, આ પણ મહત્વની વાત છે. અને એમાં છેલ્લે હું તમારી સાથે વાતના અંતિમ તબક્કાની અંદર એમ કહું છું કે બધા 10મા ધોરણ સુધી પહોંચ્યા છો, ક્યારેક ફ્રી ટાઈમમાં મોબાઈલમાં ગેમ રમતા હશો, મમ્મી પપ્પા ખીજાતા હશે. લાઈફ પણ એક ગેમ છે મિત્રો. જેમ ગેમની અંદર છે ને, આપણે એવી ધારો કે કાર રેસિંગની ગેમ રમીએ, જેમ આપણી જ કાર રોડ ઉપર સીધી દોડી જાય અને બીજું કોઈ હોય જ નહીં, તો મજા ના આવે. આ એક મિત્રએ સરસ મજાનું સૂચન કર્યું અત્યારે કોમેન્ટની અંદર, એ પણ સાચી વાત છે. એન્વાયરમેન્ટ અને સોશિયલ સર્વિસના ક્ષેત્રો, એ પણ MSW ના કોર્સ પણ થાય છે આપણે ત્યાં. પર્યાવરણને લગતી ચિંતા બહુ વધતી જાય છે, એને લગતા સાયન્ટિસ્ટો પણ જોશે. આપણે ત્યાં વિજ્ઞાન ભણનારા બહુ છે, પણ વૈજ્ઞાનિક અભિગમ રાખીને વૈજ્ઞાનિક શોધ કરવા વાળા ઓછા છે. જમશેદજી ટાટા, જેમને સદીના શ્રેષ્ઠ દાતા ગણવામાં આવ્યા, હમણાં જ એક સર્વેની અંદર, એમણે સૌથી પહેલા સાયન્સ રિસર્ચની ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરેલી. તો આવા ઘણા ક્ષેત્રો છે. તમે અઘરી પરીક્ષાઓ પાસ કરી શકો તો એકચ્યુઅરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આવા બધા ક્ષેત્રો પણ છે. પણ એની પરીક્ષાઓ અઘરી પડે, એની તૈયારીઓ અત્યારથી 10મા પછી શરૂ કરવી પડે. સૌથી મહત્વનું એક ક્ષેત્ર જે છે એ સિવિલ સર્વિસનું પણ છે. સરકારી અધિકારી બનવાનું. જીપીએસસી ની પરીક્ષા પાસ કરો. ગુજરાત સરકાર પબ્લિક સર્વિસ કમિશનની ઘણી બધી જગ્યાઓની પરીક્ષાઓ રિલીઝ થઈ રહી છે. 2022 સુધીમાં બીજી જગ્યાઓ પણ આવશે. તો એની પણ તૈયારી શરૂ કરો. જેમ જેમ 5-7 વર્ષ પછી પાછો નવો આવશે, કારણ કે નવો ફાલ એટલા માટે આવે કે જૂના રિટાયર થાય. તો તમે જયારે ગ્રેજ્યુએટની પોઝિશનમાં હશો ત્યારે પાછો ફાલ આવશે. અને સિવિલ સર્વિસમાં તો ગ્રેજ્યુએશન જ જોશે. તમારી સ્ટ્રીમ મહત્વની નથી, પછી તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી શકશો અને કલેક્ટર થઈ શકશો, IAS IPS ઓફિસર બની શકશો. સફીન હસન આપણા એક અત્યારના DSP છે અને પોલીસના, પણ એ જયારે પાલનપુરની શાળામાં ભણનારા ગરીબ પરિવારના વિદ્યાર્થી હતા અને એમની શાળામાં લાલ લાઇટની ગાડી ધરાવતા ઓફિસર આવ્યા સરકારના, તો એમણે એવું સપનું જોયું કે મારે પણ અહીં પહોંચવું છે, અને પહોંચી ગયા. થઈ ગયા પોતે પણ એવી ગાડીમાં ફરનારા. પણ એના માટે સખત મહેનત કરવી પડે, વાંચવું પડે. વાંચવાની ટેવ આપણને મોબાઈલને કારણે અત્યારે હોતી નથી. મોબાઈલમાં બધાનું ધ્યાન જતું હોય તો થોડાક સમય પછી ફોકસ આપણું જતું રહેશે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ તમારે ભણવું હોય ને તો LS ની ફોર્મ્યુલા છે, લર્ન, સ્ટડી એન્ડ ડેડિકેટ. લર્ન, સ્ટડી એન્ડ ડેડિકેટ. શીખો, વાંચો અને સમર્પિત થઈ જાઓ. દિવસોના દિવસો, કલાકોના કલાકો જે વિષયમાં માથું ઊંચું કરવાનું મન ન થાય ને એમાં તમે ટોપર જ હશો. અને ધક્કામુક્કી બધી તળેટીમાં હોય, જનરલ ક્લાસમાં હોય. ટોપર શિખર ઉપર ક્યારેય ધક્કામુક્કી નથી હોતી. શિખર ઉપર પહોંચવા માટેની મહેનત મિત્રો કરવી પડે.
મારી ચેનલ પ્લેનેટ જેવીમાં હમણાં જ મેં એક વિડીયો મૂક્યો છે સક્સેસ ઉપરનો, હાર પચાવવા ઉપરનો. બધા તો સફળ ન થાય તો નિષ્ફળતાનું, પરાજયનું શું? એમાં મેં વાત કરી છે કે કિસ્મત અને મહેનત બે બાબત છે, પણ કિસ્મત એટલે લકમાં આપણો કંટ્રોલ છે નથી, તો એની ચિંતા નહીં કરવાની, એના બહુ ધ્યાન નહીં દેવાનું. આપણો કંટ્રોલ કેમાં છે? મહેનતમાં. તો મહેનતમાં 100% છે એ આપી દેવાનું. અને હંમેશા નિયમ યાદ રાખવાનો, સ્પોર્ટ્સનો નિયમ છે કે જે માર ખાય છે ને, પણ માર ખાઈને ટકી શકે છે ને જીતે છે. એટલે માર ખાતા રહેવાનો, પણ ટકી રહેશો ને તો વહેલો મોડો ચાન્સ બીજી વાર જીતવાનો મળશે. તો વાત કરતો તો લાઈફ ઇઝ અ ગેમની. પહેલો તબક્કો આવે સર્વાઈવલ. આપણે શ્વાસ લઈએ, આપણે ખાતા પીતા થઈએ, કપડાં પહેરતા થઈએ, મમ્મી પપ્પા આપણને સાચવે, ટીચર આપણને કંઈક ભણાવે, આપણને ભણવાનું મન થાય, એના માટેના પૈસા થોડાક આપે. આ બધું સર્વાઈવલનો તબક્કો છે, ત્યાં તો આપણે પહોંચી ગયા. પછીનો તબક્કો છે એજ્યુકેશન એન્ડ લર્નિંગ, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. પછી જે તબક્કો આવશે છે ગ્રુપ એન્ડ ગ્રોથ. તમને ગમતા લોકોનું શું કરવું, કોની સાથે રહીને કરવું, એવી ટીમ બનતી જશે ફ્રેન્ડની, અને ગ્રોથ, વિકાસ થતો જશે. પછીનો તબક્કો આવશે, એ આવશે અર્નિંગ એન્ડ આઈડેન્ટિટી. કમાવાનો અને સમાજમાં ઓળખ બનાવો કે મારી આ પહેચાન છે, મને આ આવડે છે, મને આ વસ્તુ ચોપડીમાં જોવી નહીં પડે, મને આ વસ્તુ કોઈને પૂછવી નહીં પડે, તમે ઊંઘમાંથી ઉઠાડશો તો હું આ કરી દઈશ. એ લેવલે તમે જે કરિયરમાં પહોંચી ગયા હો ને, તમે ભલે પાણીપુરી બનાવતા હો કે તમે કોઈકની પથારી સાફ કરતા હો, પણ એ લેવલે પહોંચી ગયા હશો તો લોકો તમને શોધતા શોધતા આવશે. મેં તો બંગલા બનાવતા ગાડીમાં ફરનારા લોકો, રોડ ઉપર ભજીયા તળતા હોય એવા લોકો નહીં જોયા છે. એટલે એમાં આ લેવલે પહોંચવાનું છે, અર્નિંગ એન્ડ આઈડેન્ટિટી. અને પછીનું લેવલ આવશે હ્યુમન બ્રાન્ડ. આપણું એક નામ થાય, આપણા નામે બીજા લોકોને પ્રેરણા મળે. પણ કોઈ પણ ગેમની અંદર મેં તમને કહ્યું એમ ટ્વિસ્ટ આવે, વળાંક આવે, સિડક્શન આવે, પ્રલોભન આવે. ક્યાંક મોબાઈલમાં ગેમ રમી લેવાની પર વાત આવે, ક્યાંક કાંઈ નથી કરવું ને મસ્તીમાં મિત્રો સાથે ટાઈમ પાસ કરવો છે એવી વાત આવે, કોઈક વ્યસનના રસ્તે વળી જાય, કોઈક કંઈક પ્રેમ થઈ જાય, અફેર થઈ જાય, એવી દિશામાં જતા રહે. હોર્મોનની ઉંમર છે. આ બધામાં ધ્યાન આપ્યા વગર સોલ્યુશન ઉપર ફોકસ કરજો. પ્રોબ્લેમ કદાચ ભગવાન આપે કોરોના જેવા, એ જુદી વાત છે, પણ આપણે એમાં ઉમેરા નહીં કરવાના. માસ્ક પહેર્યા વગર બહાર જવાના, ગમે ત્યારે ગમે તે ખાવા પીવાના, એવા ખેલ કરીને ઉમેરા નહીં કરવાના એ પ્રોબ્લેમની અંદર. આટલું જ ધ્યાન રાખવાનું, તો એ પ્રોબ્લેમ વહેલો મોડો જતો રહેશે, આપણને નડશે નહીં. તો મારા મિત્રો, ઘણી બધી ચર્ચા આપણે કરી. શું પસંદ કરવું, એમાં કોઈ એક વ્યક્તિ ક્યારેય બીજા માટે નિર્ણય ન લઈ શકે. પોતે જાતે જ સાથે વિચારીને કાગળ લઈ, મને શું ફાવે છે, આવડે છે, કઈ કઈ બાબતોમાં મને મજા આવે છે, કેમાં સમય ક્યાં પસાર થઈ જાય, એનો કંટાળો નથી આવતો, એનું લિસ્ટ એક બાજુ કરો. અત્યાર સુધી ભણ્યા એમાંથી. બીજી બાજુ કેમાં મજા નથી આવતી, કેમાં કંટાળો આવે છે, કે એની અંદર નથી ગમતું, નથી ફાવતું, પરસેવો છૂટી જાય છે, બીક લાગે છે, નથી આવડતું એવું વધારે છે, એનું લિસ્ટ કરો. શાંતિથી વિચારશો તો તમને અંદરથી જવાબ મળશે. તમે પૂછશો તમારી જાતને, તમને અંદરથી જવાબ મળશે કે આ ફાવે છે, આ નથી ફાવતું, આ ગમે છે, આ નથી ગમતું. એક વખતે દિશા નક્કી થઈ જશે, પછી ગમે તેટલું અઘરું હોય, તમારે સીએ થવું હોય કે એમબીએ થવું હોય, તમારે ડોક્ટર થવું હોય કે એન્જિનિયર થવું હોય, ગમે તેટલું અઘરું હોય, પછી તમે ચાલવાનું જ છે, પછી તમારે મહેનત કરવાની છે, તૂટી પડવાનું છે. બીજું કશું જ ના આવડે પણ મહેનત કરતા આવડે ને, નિષ્ઠાથી એક સરખું એક ધારું કામ, જેના માટે આપણે ત્યાં ખંત નામનો શબ્દ છે. અને કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય, ભણ તૂટે લે તાતણે, ઉપર ચડવા જાય. હું ઘણી વાર ઉદાહરણો આપું છું. સોહનલાલ દ્વિવેદીની મૂળ કવિતા છે. હું પહેલા હરિવંશરાય બચ્ચનની કહેતો, પણ અમિતાભ બચ્ચને છેલ્લે ખુલાસો કર્યો ગયા વર્ષે, એટલે ખબર પડી કે આ સોહનલાલ દ્વિવેદીની કવિતા છે. કોશિશ કરને વાलों की कभी हार नहीं होती, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती. તો આ કવિતા જે છે એમાં બહુ સરસ મજાની વાત છે. જબ તક ન સફલ ન હો નીંદ ચैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम. कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. એક મચ્છર, એક બંકોડો, એક કીડી, એક કરોળિયો, આવા નાનકડા જંતુઓ જેને ક્યાંય કોલેજમાં ભણવા નથી જવું, યુનિવર્સિટીનો કોર્સ નથી કરવો, કોઈ ડિગ્રી નથી લેવી, કોઈ ઇન્સ્ટાગ્રામમાં ફોટો નથી મૂકવો, કોઈ મોબાઈલમાં એપ લઈને ગેમ નથી રમવી, આ બધા જ જંતુઓ તમે વિચાર કરો, સતત અને સખત પ્રયત્ન રોજ સવારે ઉઠીને કરે છે, એમને ડિપ્રેશન નથી આવતું, એ દોડી શકે છે. આપણે હમણાં ચેમ્પિયન મિલ્ખા સિંહને ગુમાવ્યા, એ
તમે જો ફિલ્મ જોઈ હોય ભાગ મિલ્ખા ભાગ, હમણાં જ કોઈ મિત્રએ સજેસ્ટ કર્યું કોમેન્ટની અંદર, તો એ જે છે એમણે શું કર્યું, એક ધારી પ્રેક્ટિસ કરી. કોઈ ન જોતું હોય ત્યારે તમે શું કરો છો, એ પ્રેક્ટિસથી તમે મહાન બનશો ને, તો હંમેશા યાદ રાખજો કે તમે તમારી પ્રતિભા ઘડો છો અંગતમાં, પણ દુનિયાને દેખાય છે જાહેરમાં. કેટલીય રાતોના ઉજાગરા કર્યા હશે ને, ત્યારે એક રાત એવી આવશે કે જ્યારે દુનિયા તમારા માટે તાળીઓ પાડશે. પણ એ ઉજાગરા એક ધ્યેય, એક લક્ષ્ય, એક દિશા, એક સફળતા, એક ચોક્કસ કારકિર્દી માટે થવા જોઈએ. આ વાત બહુ અગત્યની છે. તો સૌથી અગત્યની છેલ્લી વાત હું તમારી સામે મૂકું, કારણ કે આપણો સમય પણ પૂરો થવામાં છે અને ઘણા લોકો પૂછે છે, અત્યારે પણ પૂછવામાં આવ્યું, એકાગ્રતા જાળવવા માટે શું કરવું, ફોકસ રહેવા માટે શું કરવું, કારણ કે આ બહુ મહત્વનો સવાલ છે. એકાગ્રતા ક્યારે જાળવી શકો તમે? જ્યારે દ્રઢ મનોબળ હોય. જેમ દરેક વાત થોડીક પ્રેક્ટિસથી આવડે, સીધું શીર્ષાસન કરવા જાવ તો ન થાય, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાવ એમ પગ ઊંચા થતા જાય અને એમ માથું નીચે રહે અને બેલેન્સ જળવાતું જાય. સાયકલ પહેલે જ દિવસે ડગુમગુ થાય, તરવામાં પહેલે દિવસે પાણી શ્વાસમાં જતું રહે, પણ જેમ જેમ તમે હિંમત રાખીને યોગ્ય ગુરુ પાસે માર્ગદર્શન લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા જાઓ, તો આગળ વધતા જતી વખતે તમે જુઓ કે પહેલા સાયકલ જેવી ડગુમગુ થતી હોય, પહેલા તરવામાં જેવી મુશ્કેલી પડતી હોય એવી પાછળથી નહીં પડે. પછી આસાન લાગશે. પછી તો બીજાને તમે કહી શકશો, ચાલ હું ઊભો છું, તું સાયકલ ચલાવ, ચાલ હું બેઠો છું, તું તરવામાં ધુબાકો માર, હું તારી બાજુમાં જ છું. તો શરૂઆતમાં બધી વસ્તુઓમાં ભાગી જવાનું મન થશે, નહીં આવડે એવી ગભરામણ થશે, પણ એને અતિક્રમી જવા માટે મનોબળ દૃઢ રાખીને એક પછી એક વાત વિચારીને પ્રેક્ટિસ કરવા પડે. તો આ વસ્તુ મહત્વની છે. જીપીએસસી યુપીએસસી ની તૈયારી ઘણા મિત્રો કહેતા હોય છે ક્યારે કરવી. હું તો કહું છું 10મા ધોરણ પછી શરૂ કરી દેવી, પણ 60 કલાકમાં, મેં એ કલાકોની ગણતરી એટલે જ કહી છે, 60 કલાક. એટલે બાકીનું તો અમારું કામ પણ અટકે નહીં. તમારી ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી પણ તમને મળી જાય, ડિપ્લોમા કરતા હો તો એ પણ મળી જાય, એની પણ ટેકનોલોજી. કારણ કે જીપીએસસી યુપીએસસી માં પણ એક ઇતિહાસનું પેપર આવશે, એનું વાંચવું પડશે. તમારે ગમતા સબ્જેક્ટ તમારે સિલેક્શન કરવામાં આવશે, એ પણ તમારે કરવું પડશે. આજનો યુગ તો બહુ આશીર્વાદ જેવો યુગ છે મિત્રો, કે તમને આખી દુનિયામાંથી મળે છે. હું આ કોરોનામાં નવરા બેઠા મેં પણ મારી પ્લેનેટ જેવી નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી. કેટલા બધા અપાર વિડીયો, તમે આખી જિંદગી થાકી જાવ એટલા ભણવાના વિડીયો તો ખાલી યુટ્યુબ ઉપર ફ્રી છે. એવી કેટલીક સાઇટ છે, કેટલી બધી સાઇટ છે, વેબસાઇટ છે. અત્યારે જે સાથે હું અને સુભાષભાઈ જોડાયેલા છે, જીએસટીવી, શ્રેયાર્સ યુનિવર્સિટી, ગુજરાત સમાચાર, આ બધું શું છે? માસ કોમ્યુનિકેશન છે. આ તો તમે બોલવાની પ્રેક્ટિસ ઘરે કરી શકો, કોન્ફિડન્સથી લખવાની પ્રેક્ટિસ કરી શકો, વાંચવાની પ્રેક્ટિસ કરી શકો. જેટલું ઇનપુટ આપશો ને મારા મિત્રો, એટલું આઉટપુટ બહાર નીકળશે. જેટલું અંદર હશે એટલું બહાર આવશે. તો અંદર તમે વધારે વાંચન રાખો, અંદર વધારે પાનાઓ રાખો, તો એમાંથી આપોઆપ ધીરે ધીરે નવું બહાર નીકળતું જશે, નવું બહાર આવતું જશે. હું કેટલા 20 વર્ષથી ગુજરાત સમાચારની મારી કોલમની અંદર વેકેશન ચેકલિસ્ટ મૂકું છું. વાંચવા જેવા પુસ્તકો, જોવા જેવા વિડીયો, સર્ચ કરવા જેવી સાઇટ્સ બહુ લોકપ્રિય છે. ક્યાં શું કરવું, કેમ કરવું, શું જોવું, શું જાણવું, શું સમજવું, બહુ અદભુત વાતો એની અંદર હોય છે. તો આવું આખી લિસ્ટ બનાવીને મેં એના પુસ્તકો પણ મૂક્યા છે બધા. તમે સર્ચ કરશો તો મળી જશે. પણ અત્યારે એ ચર્ચા કરવા હું નથી આવ્યો. હું તો એ ચર્ચા કરવા આવ્યો છું કે તમારી લાઈફને કોરી કિતાબ છે, અત્યારે એમાં કયા અક્ષરો પાડવા છે મિત્રો. ક્યારેય મૂંઝાતા નહીં, થાકતા નહીં, હારતા નહીં. કોઈ કીડી, કોઈ કબૂતર આપઘાત નથી કરતું, એનું તણખલું વિખાઈ જાય, એનો ખાંડનો દાણો પડી જાય, બીજો પ્રયત્ન કરે છે, બીજો એફર્ટ કરે છે. એક મચ્છર આપણું લોહી પીવા આવે ને આપણે એને ચપટીમાં ચોળી નાખીએ ત્યાં સુધી એ પ્રયત્ન કરે છે. મચ્છરને પણ એટલી સમજ છે કે આપણે જે કર્મ કરવું હોય એના માટે સતત પ્રયત્ન કરતા રહેવું, પણ નિરાશ ન થવું. નાસીપાસ થઈને ક્યારેય મરવાના વિચાર કરવા નહીં. આપણા શિક્ષણ મંત્રીશ્રીનો પણ આ કન્સર્નનો એરિયા છે. હું ઘણીવાર વાલીઓને કહું છું, મારા મમ્મીએ મને ઘરે ભણાવતી વખતે જે કહ્યું કે તમારા સંતાનોને કાયમ સુવાળો ગુલાબની પાંદડી જેવો જ રસ્તો મળશે એવી અપેક્ષા ન રાખ. ભગવાને પણ ગુલાબ ભેગા કાંટા તો ઉગાડ્યા જ છે, કુદરતે પણ ઉગાડ્યા છે. તો ગમે તેવા ખરબચડા રસ્તા ઉપર એ પગ મૂકીને ચાલી શકે એવા એના પગ મજબૂત કરાવો, એનું ઘડતર એવી રીતે કરો. એના માટે એક આંખમાં હિમ રાખો, બીજી આંખમાં અગન રાખો. બેયની જરૂર છે. ક્યારેક ઠંડી વસ્તુની પણ જરૂર છે, ક્યારેક ગરમ વસ્તુની પણ જરૂર છે, ક્યારેક તડકાની પણ જરૂર છે, ક્યારેક વરસાદની પણ જરૂર છે. તો મિત્રો બહુ જ અગત્યની આ વાત છે. ક્યારેય નાહિંમત નહીં થવાની. જેમ કોઈ પિક્ચર પેલી 10 મિનિટમાં આખું કેવું છે એ ખબર ન પડે,
જેમ કોઈ સિરિયલના 2 એપિસોડ જોઈને એનો અંત કેવો આવશે ખબર ન પડે, જેમ કોઈ ચોપડીના પહેલા 3 ચેપ્ટર વાંચીને એનો એન્ડ કેમ હશે ખ્યાલ ના આવે, એમ જિંદગીમાં 10મા ધોરણની ઉંમરે મરવાની ઉંમર, ભાગવાની ઉંમર, છોડવાની ઉંમર નથી. ઘણાને એવા વિચાર આવે કે આપણે 3 ઇડિયટના રેન્ચોની જેમ બધું છોડી દેવું છે. ઇટ્સ ફન, આઈ નો. રવિન્દ્રનાથ ટાગોર કે બિલ ગેટ્સ પણ કોલેજે નથી ગયા, પણ એ લોકોને કશું કેવું જડી ગયું હતું યુનિવર્સિટી અને કોલેજથી વધારે સરસ. એવું બેકગ્રાઉન્ડ હતું એમની પાસે, એવું નોલેજ અને સ્કિલ હતી એમની પાસે. હું રમૂજમાં કહું છું કે ટાર્ઝન એક ડાળી છોડે ને તો બીજી ડાળી પકડવા માટે હોય તો એ કૂદકો મારી શકે, નહીતર ઓર્થોપેડિક સર્જન પાસે હાડકા ભાંગીને જવું પડે પથ્થર ઉપર. એટલે બધું છોડી દેનારા ઘણા લોકો રેલવે સ્ટેશને, બસ સ્ટેન્ડે તમને જોવા મળશે. છોડવાના, ભાગવાના નહીં, લડવાના વિચાર કરો. સફળતા કાયમ નહીં મળે પણ સંઘર્ષ કાયમ છે, તો એના વિચાર કરો. એકાગ્ર રહેવા માટે, ફોકસ રહેવા માટે ગમતું કામ કરશો ને આપોઆપ ફોકસ થશે. તમારો રસ કયો છે મિત્રો? તમારી જાતને પૂછીને ઓળખો. રસ ખબર પડી જ જાય આપણને કઈ વાતમાં વધારે મજા આવે છે, કઈ વાતમાં થાક લાગે છે, કઈ વાતમાં માથું દુખવા લાગે છે, કઈ વાતની અંદર હજી વધારે એવું થાય છે. કોઈને પાકશાસ્ત્રમાં રસ હોય તો એને નવી નવી વાનગીઓ બનાવવાનો શોખ થયા કરે, કોઈને વાંચવામાં રસ હોય તો એને હાથમાં ચોપડીઓ લેવાનો રસ થયા કરે. મહત્વની વાત એ છે કે તમારે દર્શક બનવું છે કે ખેલાડી બનવું છે. કારણ કે રેકોર્ડ બુકમાં સેન્ચુરીઝ યાદ રહેશે, હુરિયા યાદ નહીં રહે. આ વાત સમજવા જેવી છે. પ્લેયર બનવું છે કે સ્પેક્ટેટર બનવું છે? તાળીઓ પાડતા રહેશો બીજા માટે તો કોઈ બીજા માટેના દર્શકો બનીને સ્ટેડિયમમાં બેઠા રહેશો. પણ ખેલાડી બનશો, જાતે રમતા શીખશો તો દુનિયા તમારા માટે તાળીઓ પાડશે. આ વસ્તુ ખાસ સમજીને યાદ રાખવા જેવી, અપનાવવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે. તો સમાપનની અંદર હું તો તમને બધાને એટલું જ કહીશ, કેરી ઓન યોર ફ્યુચર યર્સ, ઇટ્સ કરિયર, લર્ન ફાસ્ટ એન્ડ અર્ન ફાસ્ટ. અને મને ગમતી એક હિન્દી કવિતા હું ઘણા કાર્યક્રમોમાં જાહેરમાં સ્ટેજ ઉપર બોલ્યો છું. તો આ બોલવામાં તમને ઘણા પ્રશ્નો હાથ પકડે એવું નથી થવાનું. ઘણા મિત્રો પૂછે છે કે કયો ધંધો કરીએ? ચાલો, અમે ડિગ્રી તો મળી ગઈ, નોકરી નથી મળતી, કંઈક ધંધો કરીએ. કયો ધંધો કરીએ? કોક હાથ પકડે તો અમે કરીએ, કોઈક અમને અહીં લઈ જાય, ચાન્સ આપે તો કરીએ. મિત્રો, દુનિયામાં આપણા માતા પિતા, ગુરુજનો, 2-5 લોકો સિવાય બધા લોકો આપણને ચાન્સ નહીં આપે, ઉલટાના કોમ્પિટિશન કરશે. Recording in progress. અત્યારથી શરૂ કરજો, તમને માઇલેજ વધારે મળશે. શરૂઆતમાં ઓપનિંગમાં વધારે સ્કોર ક્રિકેટમાં થઈ ગયો હોય તો પાછળથી રન ઓછા કરવા પડે, આ યાદ રાખજો. પણ એ સાથે યાદ રાખજો મારા મિત્રો કે જો એક પિક્ચર ફ્લોપ જાય તો કોઈ ચિંતા વગર બીજું પિક્ચર શરૂ કરી દેવાનું. કારણ કે પછી નવું પિક્ચર હિટ જશે તો પાછલી ફ્લોપ દુનિયા ભૂલી જશે. એટલે બહુ મૂંઝાવવું નહીં, બહુ ગભરાવવું નહીં. લહેરથી, ઠાઠથી આપણે નવું કામ કરશું, વધારે સારું કામ કરશું તો દુનિયા છે એ આપણા સપોર્ટમાં પાછી આવી જશે. ભૂપેન્દ્રસિંહજી વાલા વડીલ છે, એમની હાજરીમાં એક વખત મેં કાર્યક્રમમાં કહેલું કે આપણે ત્યાં બધા જ રાજકીય ક્ષેત્રમાં પડેલા, કોઈ એક પક્ષના નહીં, બધા જ મિત્રો ઉંમર પણ લાંબી હોય, લાંબુ જીવે, સ્વસ્થ રહે, અને કોઈ રાજકારણી નેતા ભારતની અંદર કોઈ પણ પક્ષના ચૂંટણી હારવાને કારણે ક્યારેય ડરીને ગુજરી નથી જતા, આપઘાત નથી કરતા. વિચારજો આ ક્યારે. કેમ? એમને ખબર છે કે 5 વર્ષ પછી બીજી ચૂંટણી આવશે, ક્યારેક એનાથી વહેલી આવશે. એમને ઓળખે છે દુનિયા, એમને પોસ્ટર છપાયેલા હોય છે, એમને એવું થતું હોય ને કે ભાઈ હવે દુનિયાને કેવો જવાબ આપશું, કયા મોઢે જશું. પણ ના, એમનું મનોબળ મજબૂત રાખીને એ લોકો આગળ વધતા જાય છે ને તો આગળ જીતતા જાય છે, કામ કરતા જાય છે.
તો આ રીતે પણ શીખવા જેવું છે કે ક્યારેય મનોબળ આપણું ગુમાવવાનું નહીં. એટલે હું આ પંક્તિઓ કહું છું, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફિરસ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો શોધી લે છે પોતાના રસ્તાઓ. એટલે મિત્રો, તમારે જો જીવનમાં સફળ થવું હોય તો આ વસ્તુ હંમેશા યાદ રાખજો. લીક પર તો સભી ચલતે હૈ, કભી ઇતિહાસ કો પલટ કર ચલ. આવી રીતે કંઈક બધું ચાલુ ચીલાનું કરવા કરતા કંઈક જુદું, અગાઉ ન થયું એવું કરો. રાઇટ બ્રધર્સ ની પહેલા કોઈ વિમાન નહોતું ઉડાડ્યું, ગ્રેહામ બેલ ની પહેલા કોઈ ટેલિફોન નહોતો શોધ્યો, સ્ટીવ જોબ્સ ની પહેલા કોઈ સ્માર્ટફોન નહોતો બનાવ્યો, પણ એમણે પહેલી વાર કર્યું ને, તમે પણ કરી શકશો. પછી દુનિયા તમારા નામ આવી રીતે લેતી થઈ જશે. પણ એના માટે આત્મવિશ્વાસ અને આવડત બંને જોશે. આવડત માટે મહેનત જોશે અને આત્મવિશ્વાસ માટે મનોબળ જોશે. આ બંને સાકાર કરીને હંમેશા યાદ રાખજો, अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न इंतजार कर. બસ કોઈની મદદની રાહ જોયા વિના જાતે જ તમે આગળ વધીને તમારા જીવનને શ્રેયાર્થ કરો, એવી આજે મારી જય વસાવડાની આપ બધાને હૃદયપૂર્વકની શુભેચ્છા. આભાર. જી જયભાઈ, થેન્ક યુ વેરી મચ. ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ ટિપ્સ બાય જય વસાવડા. અને જયભાઈ, તમે જે વાત કરી છે એ આજે હું માનું છું કે આ 750 કરતા વધારે વિદ્યાર્થીઓ માત્ર આપણી સાથે જોડાયેલા છે અને જીએસટીવી ના માધ્યમથી હજારો લોકો આપને સાંભળી રહ્યા હતા. એટલે એ રીતે જોઈએ તો આજે બહુ મોટો બહોળો વર્ગ તમારા આશિક તરીકે ઉમેરાયો છે. કારણ કે તમે 4 ટીની વાત કરી, ટેસ્ટ, ટાઈમ, ટ્રેઝર એન્ડ ટાર્ગેટ, ટ્રેકેબલ. પછી એની સાથે શું બનવું છે, દેખાદેખી ન કરશો, જીવનમાં આત્મવિશ્વાસ શું છે એની પણ વાત કરી. વાંચો, શીખો અને ડેડિકેશન બતાવો. આ કેટલી મોટી વાત છે જીવનમાં. જે માણસો જીવનમાં ડેડિકેશન નથી બતાવી શકતા એ લોકો અડધેથી પાછા વળી જાય છે અને સફળ થનારા એનો લાભ લઈ લેતા હોય છે. કારણ કે કેટલાક સફળ નહીં થનારા છેલ્લી ઘડીએ રસ્તો બદલી નાખે છે. આ વાત તમે બહુ જ મોટી વાત કરી. ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ, આ પણ એટલું જ મહત્વનું છે આજે. અને છેલ્લે તમે જે એપીજે અબ્દુલ કલામનો દાખલો કોટ કરીને કહ્યું ને કે સપને वो नहीं होते जो नींद में आते हैं, सपने वो होते हैं जो हमें चैन की नींद सोने नहीं देते. બહુ જ મોટી વાત કરી છે જયભાઈ. અને આજે અમારા વિદ્યાર્થીઓ તમારા ઋણ સ્વીકાર સાથે શ્રેયાર્થી યુનિવર્સિટી પણ આપનો આભાર માને છે કે વિદ્યાર્થીઓને જીવનલક્ષી કેટલી મહત્વની ટિપ્સ તમે આજે આપી છે. માત્ર અભ્યાસ નહીં પરંતુ જીવનમાં મહેનત, અને આપણે જો મહેનત કરીએ તો એક હ્યુમન બ્રાન્ડ બની શકે છે. જે હ્યુમન બ્રાન્ડ આજે જય વસાવડાની બની છે. અને આશા રાખીએ છીએ તમારી ચેટ ચાલતી ત્યારે લગભગ 131 જેટલા સવાલો વિદ્યાર્થીઓએ કર્યા છે. એટલે હું આશા રાખું છું કે આ વિદ્યાર્થીઓના સવાલના જવાબો હવે પછીના વક્તા જે ગિરીશ બ્રહ્મભટ્ટ છે એમની ટોક પૂરી થયા પછી તરત તમારા જવાબો પણ આપીશું. જયભાઈ, શ્રેયાર્થ યુનિવર્સિટી આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્યમાં અમારી સાથે આ જ રીતે જોડાતા રહેશો તેવી અપેક્ષા સાથે ફરી એકવાર શ્રેયાર્થ યુનિવર્સિટી આપનો ઋણ સ્વીકાર કરે છે. દર્શક મિત્રો, આજે આપણે હવે પછીની જે ટિપ્સ મેળવવાના છીએ ટેકનિકલ ટિપ્સ છે તમારે માટે. ખાસ કરીને ગિરીશ બ્રહ્મભટ્ટ જેવો વર્સેટાઇલ પર્સનાલિટી હોલ્ડર છે, લેખક છે, વક્તા છે, ટીવી પ્રેઝન્ટર છે, એક્ટર છે અને હાલમાં ખોખરા ખાતે આવેલી ગવર્મેન્ટ MCA કોલેજમાં તેઓ સેવારત પણ છે. તેઓ ધોરણ 10 પછીના કયા રસ્તા એના પર અનેક સેમિનાર કરી ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ કારકિર્દી માર્ગદર્શનના લેખો પણ એમના પ્રકાશિત થયા છે. આ ગિરીશ બ્રહ્મભટ્ટ એ તમને ધોરણ 10 પછી કઈ દિશામાં જઈ શકાય અને ધોરણ 10 પછીના કયા રસ્તાઓ અપનાવી શકાય તે અંગેની નોંધપાત્ર ટિપ્સ પણ આપશે. મિત્રો, હવે ગિરીશ બ્રહ્મભટ્ટને સાંભળીએ ત્યાર પછી તમારા બધા જ પ્રશ્નોના ઉત્તરો પણ અમે આપીશું. જી ગિરીશભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, શ્રેયાર્થ યુનિવર્સિટી દ્વારા આયોજિત આજના આ વેબિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રેયાર્થ યુનિવર્સિટી દ્વારા આયોજિત આજના વેબિનારમાં હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું.
દોસ્તો, જય વસાવડાભાઈએ જે વાત કરી એ વાતથી એક તો વાત નક્કી થઈ ગઈ કે તમારે શું બનવું છે તમારે નક્કી કરવાનું છે. અને મોટા ભાગે ધોરણ 10 પછીની જ્યારે કારકિર્દી ઘડાતી હોય છે ત્યારે વિદ્યાર્થીની પોતાની પસંદગી બાજુ ઉપર રહેતી હોય છે ને ક્યાંક મા બાપની પસંદગી જ આવતી હોય છે. કારણ કે વિદ્યાર્થીને પણ બહુ ઝાઝી એ વખતે ખબર પડતી હોતી નથી, નિર્ણય લેવાની ખબર પડતી હોતી નથી, અને એના કારણે મા બાપના નિર્ણય કામમાં આવતા. અને મા બાપના નિર્ણયોમાં મોટા ભાગે બીબા ઢાળ કારકિર્દી ઘડવાનો આપણે ત્યાં અત્યાર સુધીનો એક સિલસિલો ચાલ્યો છે. જેવું રિઝલ્ટ આવે અને તમે એ રિઝલ્ટની વાત કરો, પેંડા આપવા કહી દઉં ડોક્ટર કોઈની પાસે જાઓ, દરેક પોતાની રીતે કહેતા હોય ને એ જ હોય છે. પણ ખરેખર ધોરણ 10 પછી કયા કયા રસ્તા છે, એ રસ્તાઓમાંથી તમને કયો રસ્તો યોગ્ય લાગશે એ તમારી રીતે નક્કી કરો તો એ ખૂબ યોગ્ય પસંદગી થઈ શકે એવું બને. અને આ મા બાપે જાણવી જરૂર છે વાત, કારણ કે જોયું છે, તમારી સાથે કામ કરતું રહ્યું છે, તમને પણ વધારે ખબર છે કે એની પસંદગી શું છે, અને એમાં એની પસંદગી મુજબ તમારી કોઈ પસંદ કરી શકો. તો દોસ્તો, આજે વાત કરવી છે ધોરણ 10 પછીના વિવિધ રસ્તાની, કારણ કે ધોરણ 10 એ અને ભણવાની શરૂઆત કરો ત્યાંથી જ કારકિર્દીની ખરેખર શરૂઆત થઈ જાય છે. કારણ કે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમમાં, આ પહેલો નિર્ણય લેવાનો હોય છે. અને આ પહેલો નિર્ણય જયારે લેવાનો હોય છે ત્યારે મા બાપ જ લેતા હોય છે, ત્યારે બાળકને કઈ ખબર હોતી નથી. પણ એ પછીથી જેમ જેમ આગળ વધતા જઈએ એમ તમે જુઓ કે ધોરણ 1 પછી ધોરણ 2, 3, 4, 5, 6 એમ આગળ ને આગળ આપણે સતત વધતા જઈએ, સીધી લીટી ઉપર આપણી ગાડી ચાલતી હોય છે. પણ ધોરણ 10 જ્યારે આવે છે ને ધોરણ 10 તમે પાસ થઈ જાઓ ત્યારે ત્યાંથી તમારે ઉભા રહીને એક નિર્ણય કરવાનો છે. કારણ કે ધોરણ 10 પછીથી ઘણા બધા રસ્તા પડે છે. અને માટે જ હું કહું છું કે ધોરણ 10 એ કારકિર્દીનું જંકશન છે. ધોરણ 10 એ કારકિર્દીનું જંકશન એટલા માટે છે કે તમે જંકશન શબ્દથી કદાચ પરિચિત હશો કે નહીં હોવ તો તમને કહું કે રેલવેમાં તમે જો મુસાફરી કરી હોય તો રેલવેમાં કેટલાક રેલવે સ્ટેશન ઉપર જઈએ ત્યારે મોટા ભાગે દરેકની પાછળ કંઈ ના હોય, પણ જે જંકશન રેલવે સ્ટેશન હોય એની પાછળ જંકશન લખેલું હોય. તો એ જંકશન રેલવે સ્ટેશન એટલા માટે છે કારણ કે ત્યાંથી અનેક રસ્તાઓ પડે છે, અનેક લાઈનો બ્રાન્ચ લાઈન તરીકે જાય છે. તો ધોરણ 10 સુધી તો તમારે સડસડાટ ગાડી સીધા પાટે ચાલી આવી, પણ ધોરણ 10 પાસ કર્યા પછીથી જે જુદા જુદા પાટા પડે છે, જુદી જુદી લાઈનમાંથી તમારે કઈ લાઈનમાં જવું છે એ તમારે વિચારવાનું નક્કી કરવાનું હોય છે. તો દોસ્તો, જુદી જુદી લાઈનની વાત કરીએ એ પહેલા તમને એક મહત્વની વાત એ કરું કે તમે ધોરણ 10 પછી જો આગળ વધવા માંગતા હો તો તમે શું કરી શકો, કઈ ઉપલબ્ધિ લઈ શકો એની જો વાત કરું તો ધોરણ 10 પછી જો તમારી પરિસ્થિતિ સારી ના હોય તો તમે કંઈ પણ કમાવાની શરૂઆત કરી શકો. અને કમાવા માટે બહુ મોટી ડિગ્રીઓની જરૂર હોતી નથી. એ જયભાઈએ પણ કહ્યું, તમારી જરૂરિયાત જો હોય, તમારી પરિસ્થિતિ સારી ના હોય તો કદાચ તમે ધોરણ 10 પછી સીધી જ કમાવાની શરૂઆત કરી શકો. પણ ધોરણ 10 પછી જો આગળ તમે ભણવાની વાત વિચારો તો 3 પ્રકારની ઉપલબ્ધિ લઈ શકો. એમાંની એકને કહેવાય તમે સર્ટિફિકેટ હોલ્ડર બની શકો. જો તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને તમને અભ્યાસના વધુ વર્ષો બગાડવા જો પોસાય તેમ ન હોય તો એવા સંજોગોમાં તમે સર્ટિફિકેટ કોર્સ કરીને સર્ટિફિકેટ હોલ્ડર બની શકો. જાત જાતના વિષયો ઉપર વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સ ગુજરાતમાં ઘણા જ ચાલે છે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય કે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડની ટેકનિકલ હાઈસ્કૂલ હોય, અનેક જગ્યાએ સર્ટિફિકેટ કોર્સ ચાલે છે. આવા સર્ટિફિકેટ કોર્સ લઈને તમે સર્ટિફિકેટ હોલ્ડર બની શકો. સર્ટિફિકેટ હોલ્ડર તમે બનવા કરતા જો આગળ જવા માંગતા હો અને ત્યાં તમારે જો આગળ વધવું હોય તો એ સંજોગોમાં તમે ડિપ્લોમા હોલ્ડર બની શકો. એટલે કે જાત જાતના ડિપ્લોમા જે ચાલે છે એ ડિપ્લોમામાંથી કોઈ એક જ ડિપ્લોમા પસંદ કરીને તમે એ વિષયમાં આગળ વધીને ડિપ્લોમા હોલ્ડર બની શકો. એટલે સર્ટિફિકેટ હોલ્ડર થી ઉપર ડિપ્લોમા હોલ્ડર આવે, મેં કહ્યું મુજબ.
હવે ડિપ્લોમા હોલ્ડર એ સર્ટિફિકેટ હોલ્ડર કરતા ઉપર આવે છે, માટે જો તમે ડિપ્લોમા કર્યો હશે સર્ટિફિકેટ કોર્સની જગ્યાએ તો તમારા માટે નોકરીની તકો અને વિકાસની તકો વધુ હશે. તો પહેલા હવે સર્ટિફિકેટ કોર્સ, એની ઉપર આવે ડિપ્લોમા. ડિપ્લોમાથી પણ આગળ જો વધવું હોય, મતલબ કે જીવનમાં ખૂબ ઊંચાઈ ઉપર જવું હોય, જે જયભાઈ વાત કરી એ મુજબ તમારે કોઈ આઈએએસ ઓફિસર થવું હોય કે આઈપીએસ ઓફિસર થવું છે, મોટા કોઈ અધિકારી થવું છે, તમારે વૈજ્ઞાનિક થવું છે, તમારે ડોક્ટર થવું છે, તમારે એન્જિનિયર થવું, આવા મોટા મોટા હોદ્દાઓ જે છે એવી મોટા હોદ્દાઓ પર પહોંચવું હોય અને કારકિર્દીની ઊંચાઈ ઉપર જો જવું હોય તો તમારે ડિગ્રી લેવી પડે. કોઈ એક વિષયમાં, તમને ગમતા વિષયમાં, હું ખાસ કહીશ કે તમને ગમતા વિષયમાં, તમને ફાવતા વિષયમાં તમે એક ડિગ્રી લઈ લો તો તમે ડિગ્રી હોલ્ડર બની જાઓ. તો ફરી પાછું સર્ટિફિકેટ હોલ્ડર, એની ઉપર ડિપ્લોમા, એની ઉપર ડિગ્રી હોલ્ડર. તો ડિગ્રી એ સૌથી ઉપરની વાત છે. અને હું એવું માનું છું ને તમને કહું છું કે બને ત્યાં સુધી જો ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ ન હોય અને વહેલા કમાવાની જરૂરિયાત ન હોય, વહેલા કમાવા શરૂ કરવું જરૂરિયાત ન હોય, તો તમે ચોક્કસપણે ડિગ્રી હોલ્ડર જ બનજો ને ડિગ્રી જ મેળવજો. પણ તમને ગમતા અને તમને ફાવતા વિષયમાં તમે ડિગ્રી મેળવજો. દોસ્તો, જ્યારે વાત આવી છે ત્યારે આપણે સમજી ગયા છીએ કે આ 3 લેવલ છે અને 3 લેવલ ઉપર 3 જુદા જુદા પ્રકારે કોર્સમાં આપણે દાખલ થઈ શકીએ. સ્લાઇડ. તો ધોરણ 10 પછી જે જુદા જુદા રસ્તાની વાત છે, એક પછી એક રસ્તો તમને બતાવું છું ને બરાબર ધ્યાનથી સમજતા રહેજો. જો જુદા જુદા રસ્તા હાયર સેકન્ડરી કરવું જ પડે, એટલે કે ધોરણ 11-12 તમે કરવું જ પડે. ધોરણ 11 આગળ વધી શકો નહીં. એકવાર તમે નક્કી કર્યું કે તમારે ડિગ્રી હોલ્ડર બનવું છે ને હાયર સેકન્ડરી જોઈન જાઓ કાં તો સામાન્ય પ્રવાહમાં જાઓ. જો સાયન્સ પ્રવાહમાં તમે જવાનું નક્કી કરો તો સાયન્સ પ્રવાહ એટલે એવો પ્રવાહ કે જેની અંદર સાયન્સના, વિજ્ઞાનના બધા વિષયોનો સમાવેશ થતો હોય, મેથેમેટિક્સ, ફિઝિક્સ, અને બીજાને બી સ્ટ્રીમ કહેવાય છે. આ એ સ્ટ્રીમને ક્યારેક પીસીએમ સ્ટ્રીમ પણ કહેવામાં આવે છે, કારણ કે એમાં વિષય તરીકે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મુખ્ય રહેલા હોય છે. આ ફિઝિક્સ, કેમિસ્ટ્રી સાથે જો તમે ધોરણ 12 પાસ થાવ તો તમે એ ગ્રુપ સાથે ધોરણ 12 પાસ થયા છે એમ ગણાય. જો તમારે એન્જિનિયર બનવું હોય, જો તમે ટેકનોલોજી બનવું હોય, જો તમારે ટેકનોલોજીના ક્ષેત્રે આગળની પસંદગી કરવી પડે અને એનાથી જ આગળ એન્જિનિયર બનવા માંગતા હો, જ્યારે તમે ટેકનોલોજીમાં આગળ વધવા માંગતા હો ત્યારે તમારે મેથેમેટિક્સ અને ફિઝિક્સ વગર ના ચાલે, ના ચાલે ને ના ચાલે. પણ જો તમે ડોક્ટર બનવા માંગતા હો કે મેડિકલ કે પેડિકલના જુદા જુદા કોર્સ દ્વારા એ ક્ષેત્રે આગળ વધવા માંગતા હોવ તો એ સંજોગોમાં એ મારા કામમાં આવે નહીં. એ માટે તમારે બી સ્ટ્રીમમાં જવું પડે. આ બી સ્ટ્રીમ એ બાયોલોજીની સ્ટ્રીમ છે એમ કહે તો બી ચાલે ને, એને પીસીબી સ્ટ્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વિષય તરીકે એમાં તમારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સના બદલે બાયોલોજી રાખવાનું આવે છે. એટલે જે વ્યક્તિને બાયોલોજી ના ફાવતું હોય અને જે વ્યક્તિ પોતે મેડિકલ ક્ષેત્રે જવા ના માંગતા હોય તો એમણે એ સ્ટ્રીમ પસંદ કરવાનું રહે. બીજી બાજુ કહીએ તો જેમને મેથેમેટિક્સ જેમનું પાવરફુલ હોય અને જે લોકો એન્જિનિયર બનવા માંગતા હોય, જે લોકો ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો એ લોકો એ સ્ટ્રીમમાં જવું જોઈએ. એટલે ખાસ મહત્વનું છે, જો મેથેમેટિક્સ તમારું પાવરફુલ હોય તો જ તમે 11-12 એ સ્ટ્રીમમાં જવું જોઈએ, કારણ કે આગળ 12મા ધોરણમાં તમારા ટકા વધારે કે ઓછા આવે પ્રશ્ન ઉભો થઈ શકે. એ જ રીતે જો તમારે મેડિકલ ક્ષેત્રે આગળ વધવું હોય તો તમે બી સ્ટ્રીમ પસંદ કરીને આગળ વધી શકો. હવે જો તમારું મેથેમેટિક્સ પણ સારું ના હોય
અને બાયોલોજીમાં પણ રસ ના પડતો હોય તો પછી સાયન્સમાં જવાનો કોઈ મતલબ જ રહેતો નથી, કારણ કે બે મુખ્ય વિષય સાથે તમે સાયન્સના કોઈ એક પ્રવાહમાં જઈ શકો છો. તો એ સંજોગોમાં કશો વાંધો નહીં, આપણી પાસે સામાન્ય પ્રવાહ પણ છે, એટલે કે હાયર સેકન્ડરીમાં તમે સામાન્ય પ્રવાહ દ્વારા આગળ વધી શકો. હવે સામાન્ય પ્રવાહ એટલે જનરલી સમાજમાં એક માન્યતા છે કે એનું નામ છે તો સામાન્ય પ્રવાહ છે, પણ એવું નથી. જેનું નામ સામાન્ય પ્રવાહ છે સાવ સામાન્ય નથી. અને મેં આ વિષય પર એક આર્ટિકલ પણ લખ્યો હતો કે સામાન્ય પ્રવાહમાં પણ તમે અસામાન્ય કારકિર્દી ઘડી શકો છો. તમારી સામે જે વાત કરી રહ્યો છે એ પણ સામાન્ય પ્રવાહમાં ભણેલ વ્યક્તિ છે ને. મારી આગળ જે આવ્યા શ્રી સુભાષભાઈ, એ પણ સામાન્ય પ્રવાહમાં જ ભણેલા છે. જય વસાવડા પણ સામાન્ય પ્રવાહમાં જ ભણેલા છે. સામાન્ય પ્રવાહમાં પણ તમે અસામાન્ય કારકિર્દી ઘડી શકો છો. સવાલ છે માત્ર જે વિષય તમે પસંદ કરો છો એ વિષયને લઈને વિષયના ઊંડાણમાં ઉતરતા જાઓ અને વિષય સાથે તમે ખૂબ રસથી આગળ વધતા જાઓ. સામાન્ય પ્રવાહમાં કયો વિષય તમે રાખો છો એના આધારે 12મા ધોરણ પછી તમારી આગળની કારકિર્દી નક્કી થાય છે. જેમ કે સામાન્ય પ્રવાહમાં જો તમને ગણતરીના વિષયો ગમતા હોય અને ગણતરીના વિષયો બહુ તકલીફ ના હોય તો તમે એ સંજોગોમાં એકાઉન્ટનો વિષય રાખી શકો. અને જો એકાઉન્ટનો વિષય સામાન્ય પ્રવાહમાં 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં રાખ્યો હોય તો તમે કોમર્સ ક્ષેત્રે તમારી કારકિર્દી ઘડી શકો. એટલે એ સંજોગોમાં તમે એકાઉન્ટ્સનો વિષય મુખ્ય વિષય તરીકે પસંદ કરવાનો થાય. જો તમને ગણતરીમાં બિલકુલ રસ હોય જ નહીં અને તમને ગણતરીઓ કરવી ગમતી ના હોય, કંટાળો જો આવતો હોય, તો એ સંજોગોમાં તમારે કોમર્સના વિષયો લેવાની જગ્યાએ બીજા એટલા બધા વિવિધ વિષયો પડેલા છે જે લઈને તમે આર્ટ્સ લાઇનમાં કારકિર્દી બનાવી શકો અને એ વિષય સાથે આગળ વધીને તમે એક ડિગ્રી હોલ્ડર બની શકો. દોસ્તો, આ રીતે જો તમારે ડિગ્રી મેળવવી હોય તો તમે કાં તો સાયન્સ પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં આગળ વધીને તમે ડિગ્રી મેળવી શકો છો. સાયન્સ પ્રવાહમાં A સ્ટ્રીમ કે B સ્ટ્રીમ પસંદ કરીને તમે એ પ્રમાણે આગળ જઈ શકો છો. જો તમે સાયન્સ પ્રવાહમાં A સ્ટ્રીમમાં તમે જશો તો તમે બેચલર ઓફ એન્જિનિયર થઈને BE થશો કે બેચલર ઓફ ટેકનોલોજી થઈને BTech થશો. હવે આના સિવાય જો બીજા રસ્તાની વાત કરીએ આપણે તો ગ્રેજ્યુએટ થવું ના હોય, એટલે કે ડિગ્રી હોલ્ડર ના થવું હોય તો ડિપ્લોમા હોલ્ડર થવું જોઈએ. જો ડિપ્લોમા હોલ્ડર થવું હોય તો ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો 3 જાતના ડિપ્લોમા અભ્યાસક્રમો ચાલે છે. એમાં એક છે એન્જિનિયરિંગ ડિપ્લોમા અભ્યાસક્રમો. જો તમે એ ગ્રુપ સાયન્સમાં જઈ શકો એમ ન હો અને તેમ છતાં તમારે એન્જિનિયર જ બનવું હોય તો તમારે એન્જિનિયરિંગ ડિપ્લોમા પસંદ કરવા જોઈએ. કારણ કે ડિગ્રી એન્જિનિયરિંગ તો તમે ડિપ્લોમા એન્જિનિયર બનો એ શક્ય બને. અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ એવી વ્યવસ્થા કરેલી છે કે તમે ડિપ્લોમા પછી પણ ડિગ્રીમાં આગળ વધી શકો. આપણે વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોની તો જો તમારું મેથેમેટિક્સ પાવરફુલ ના હોય અને તમને 11 ને 12મા ધોરણની અંદર કદાચ સારા પર્સન્ટેજ નહીં આવે, પાસ નહીં થવાય આવી ચિંતા હોય અને તેમ છતાં તમારે એન્જિનિયર જ બનવું હોય તો પછી તમારા માટે ધોરણ 10 પછી સીધો જ એન્જિનિયરિંગ ડિપ્લોમાનો વિકલ્પ રહે છે. આ એન્જિનિયરિંગ ડિપ્લોમાનો વિકલ્પ જો તમે પસંદ કરશો તો એની સાથે તમને ડિપ્લોમાના વિવિધ વિષયોમાંથી કોઈ એક વિષય, જાતના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચાલે છે. એમાં ગવર્મેન્ટ પોલિટેકનિકો પણ છે, સેલ્ફ ફાઇનાન્સ પોલિટેકનિકો પણ છે, ગ્રાન્ટેડ પોલિટેકનિકો પણ છે અને હવે સ્વતંત્ર યુનિવર્સિટીની પોલિટેકનિકો પણ ઊભી થઈ છે. આ જુદા જુદા પ્રકારની પોલિટેકનિકમાંથી કોઈ એક પોલિટેકનિકમાં જઈને તમે જે જાતના અભ્યાસક્રમો ચાલે છે એમાંથી કોઈ એક અભ્યાસક્રમ પસંદ કરી શકો. એન્જિનિયરિંગ ડિપ્લોમામાં અનેક જાતના અભ્યાસક્રમો ચાલે છે. જો નામ તમને આલ્ફાબેટ પ્રમાણે મેં ગોઠવ્યા છે મુજબ આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશીપનો ડિપ્લોમા છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, સિરામિક ટેકનોલોજી છે, કેમિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ જે સૌથી જૂનું વર્ષો પહેલા શરૂઆત થયેલું એ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ છે, કોમ્પ્યુટર એડેડ કોસ્ટ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ એ પણ અભ્યાસક્રમ તરીકે છે. જે હમણાં જયભાઈએ કીધું કે ડિઝાઇન ક્ષેત્રે પણ જેમ હવે આગળ વધવું જોઈએ એમાં પણ તક છે તો એ પણ પોલિટેકનિકોમાં અવેલેબલ છે. કારણ કે ડિપ્લોમા પછીથી મોટા ભાગે રોજગારી મળી રહેતી હોય છે. પણ ડિપ્લોમા કર્યા પછી એમ થાય કે આગળ ભણવું છે તો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ થી આગળ વધીને ડિગ્રી એન્જિનિયરિંગ માટે જઈ શકો
અને જે આપણે અગાઉ વાત કરી કે હાયર સેકન્ડરી આપણે પસંદ કરીએ તો હાયર સેકન્ડરી દ્વારા જઈએ તો સાયન્સમાં એ સ્ટ્રીમ લેવી પડે, અને જો સાયન્સમાં તમે એ સ્ટ્રીમ લો એટલે 11નું 12 ધોરણ તમે મેથેમેટિક્સ સાથે પાસ કરો તો તમને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મળે. અને ડિગ્રી એન્જિનિયરિંગમાં તમે 4 વર્ષ પાસ કરો એટલે તમને બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મળે. પણ જો તમે ડિપ્લોમા અભ્યાસક્રમ કર્યો હોય તો ત્યાંથી પણ તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ તરફ આગળ વધી શકો છો. ડિપ્લોમા અભ્યાસક્રમ 3 વર્ષનો પૂરો કર્યા પછીથી ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન થતા હોય છે. આ ડિપ્લોમા ટુ એડમિશનની D2D ની એડમિશનની કાર્યવાહી દરમિયાન તમે ભાગ લઈને તમે જે વિષયમાં એન્જિનિયરિંગ કર્યું છે એ જ વિષયની ડિપ્લોમાથી ડિગ્રીમાં તમને એડમિશન મળી શકે અને તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ થઈ શકો, મતલબ કે બેચલર ઓફ એન્જિનિયર થઈ શકો અને પછી તમે ડિગ્રી એન્જિનિયર બની જાઓ. હવે આ જ્યારે વાત છે ત્યારે જે લોકો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકોને જો ડિગ્રી એન્જિનિયરિંગમાં જવાનું હોય તો એમણે 4 વર્ષ ભણવાનું હોતું નથી, 3 જ વર્ષ ભણવાનું હોય છે, કારણ કે સીધું જ બીજા વર્ષમાં એડમિશન મળતું હોય છે. તો દોસ્તો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનો આ એક મોટો ફાયદો છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગ પણ કરી શકો છો. ડિપ્લોમા એન્જિનિયરિંગ જો તમે કર્યું હોય તો તમે બીએસસીમાં પણ એડમિશન લઈ શકો, બેચલર ઓફ સાયન્સમાં પણ એડમિશન લઈ શકો છો. જે ધોરણ 12 સાયન્સ પછી તમને એડમિશન મળી શકે એ બીએસસીમાં ડિપ્લોમા પછી પણ મળી શકે. હવે એ રસ્તો પણ શરૂ થયેલો છે. એ ઉપરાંત આટલા વર્ષ સુધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એડમિશન નતા આપતા, પણ હવે છેલ્લા 3 વર્ષથી એવી શરૂઆત થઈ છે જેમાં ડિપ્લોમા કોર્સ જો તમે પાસ કરેલો હોય તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના 2 કોર્સ, બેચલર ઓફ ફેશન ટેકનોલોજી અને બેચલર ઓફ ડિઝાઇનિંગ, આ બંને કોર્સમાં એડમિશન મળે છે. જે વસાવડાએ જે વાત કરી કે હવે ડિઝાઇનિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની પણ એક વાતો છે ને કે એક અલગ ક્ષેત્રમાં જવું જોઈએ, તો એ માટે બેચલર ઓફ ડિઝાઇનિંગ અને બેચલર ઓફ ફેશન ટેકનોલોજી પણ છે. તો દોસ્તો, આ વાતની સાથે સમય અને ખર્ચની સરખામણી પણ જરૂરી છે. તમે ધારો કે ડિગ્રી એન્જિનિયર થાવ છો કે ડિપ્લોમા એન્જિનિયર થાવ છો તો આ બંને વચ્ચે સમય અને ખર્ચની સરખામણી જો તમે સમજાવ તો ધારો કે તમે હાયર સેકન્ડરી સાયન્સમાં એ સ્ટ્રીમમાં તમે આગળ વધો તો 11 અને 12 કરવું પડે, એટલે કે 10મા ધોરણ પછી 2 વર્ષ તમારે કારકિર્દીના ખર્ચવા પડે. આ 2 વર્ષ પછીથી તમે 12મું પાસ થયા પછી ડિગ્રી કરો તો ડિગ્રી એન્જિનિયરિંગના 4 વર્ષ તમારે પસાર કરવા પડે, એટલે કે 4 + 2 6 વર્ષમાં તમે ડિગ્રી એન્જિનિયર તૈયાર થાવ. હવે જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો તો ડિપ્લોમા એન્જિનિયરિંગના કિસ્સામાં ધોરણ 10 પછીથી કોઈ પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 વર્ષનો હોય છે, એટલે તમારે 3 વર્ષ ત્યાં જાય. 3 વર્ષ પછી એમ માનીએ કે બધું જ સરસ રીતે તમે આગળ વધતા જશો, ક્યાંય કોઈ એટીકેટી નહીં આવે ને તમે સરસ રીતે પાસ થઈ જશો, તો 3 વર્ષમાં જો તમે પાસ થઈ જાઓ છો તો D2D નું એડમિશન થાય. એ વખતે તમે સંબંધિત ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવો તો એ વખતે સીધો જ બીજા વર્ષમાં એડમિશન મળતું હોય છે. એ માટે ડિગ્રીના 4 વર્ષને બદલે 3 જ વર્ષ ભણવાના હોય છે. આમ ડિપ્લોમાના 3 વર્ષ અને સંબંધિત ડિગ્રીના 3 વર્ષ, એમ કે કુલ 6 વર્ષ થાય છે. તો તમે 11-12 સાયન્સ કરીને તમે ડિગ્રી એન્જિનિયર બનો કે ડિપ્લોમા કરીને પછી ડિગ્રી એન્જિનિયર બનો, સમયની રીતે કોઈ જ ડિફરન્સ નથી, બંનેમાં સરખું જ છે. જો ખર્ચની વાત કરીએ તો હાયર સેકન્ડરી કરવા તમે જશો તો સ્વાભાવિક રીતે જ હવે ટ્યુશન એક પ્રથા જેને ટ્યુશન રાખવા જ પડે છે, મજબૂરી પણ થઈ ગઈ છે. તો ટ્યુશન રાખવામાં 11-12 સાયન્સના ટ્યુશનનો ખર્ચો કેટલો થાય તમને ખબર છે. આ ખર્ચો કર્યા પછી માથે લટકતી તલવાર છે કે કદાચ 12માં પાસ થયા કે ન થયા અથવા સારા પર્સન્ટેજ ના આવ્યા તો શું. આવી લટકતી તલવારની કોઈ ચિંતા કર્યા વગર તમે ડિપ્લોમા કોર્સમાં જાઓ છો તો તમારે 11 અને 12 ધોરણનો ટ્યુશનનો ખર્ચો બચી જાય છે. અને એ પછીથી 4 વર્ષ ભણવાનો જે ખર્ચો થાય છે એ ખર્ચો પણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના 4 વર્ષે ડિગ્રી કોર્સમાં ફી થોડી ઊંચી જ હોય સ્વાભાવિક રીતે. એની જગ્યાએ જો તમે ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં એડમિશન લો છો તો ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 જ વર્ષ તમારે ભણવાના છે. 11 અને 12 ધોરણના ખર્ચમાંથી તમે બિલકુલ મુક્ત થઈ જાઓ છો. અને 3 વર્ષ ડિપ્લોમા ભણ્યા પછીથી ડિગ્રીના 3 જ વર્ષ કરવાના છે. ડિગ્રીની ફી પણ 3 જ વર્ષ માટે ભરવાની રહે છે. આમ ડિપ્લોમા થઈને જો તમે ડિગ્રી કરવા જાઓ તો કદાચ ખર્ચો ઓછો થાય એવું બને, એટલે કે ઓછા ખર્ચે બેચલર ઓફ એન્જિનિયર તમે થઈ શકો અને તમે ડિગ્રી એન્જિનિયર થઈ શકો આવું બને. પસંદગી તમારી છે.
તમે કઈ રીતે આગળ વધવા માંગો છો કે ડિગ્રી કરીને 11-12 હાયર સેકન્ડરી કરીને ડિગ્રીમાં જવું કે પછી ડિપ્લોમા કરીને ડિગ્રીમાં જવું. જો એન્જિનિયરિંગ ડિપ્લોમા ઉપરાંત બીજો એક રસ્તો છે એ એગ્રીકલ્ચરલ ડિપ્લોમાનો છે. ખેતીવાડીને લગતા ડિપ્લોમા પણ ચાલે છે. ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય છે. ખેતીવાડી ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તકો પણ રહેલી છે. અને જે લોકોને રસ હોય કે પોતાને આ એગ્રીકલ્ચરલ ક્ષેત્રે આગળ વધવું છે તો એગ્રીકલ્ચરને લગતા જે અભ્યાસક્રમો છે એમાં 3 પ્રકારના અભ્યાસક્રમો હોય છે. આપણે એકને એગ્રીકલ્ચર જેને ખેતી કહીએ, અનાજની વગેરે ખેતી, બીજી હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત જે છે, બગીચાઓ જે છે એની ખેતીને હોર્ટિકલ્ચર ખેતી કહેવાય કે જે બાગ બગીચા દ્વારા ફળો અને ફૂલોની ખેતી થતી હોય એ. અને ત્રીજો અભ્યાસક્રમ જે એગ્રીકલ્ચરલ ડિપ્લોમા તરીકે ઉપલબ્ધ થાય છે વેટરીનરી એટલે કે પશુઓના સારવાર માટે જે છે એ વેટરીનરી પ્રકારના અભ્યાસક્રમો મળતા હોય છે. આ ઉપરાંત ત્રીજો ફાઇન આર્ટ્સ ડિપ્લોમા પણ ઉપલબ્ધ છે. જો તમારે કલાકાર જ બનવું હોય, તમારામાં કલાની એક ઇન્સ્ટિંક્ટ પડેલી હોય અને તમે કલા ક્ષેત્રે આગળ વધવા માંગતા હો તો ફાઇન આર્ટ્સના ડિપ્લોમા પણ ઉપલબ્ધ છે. ધોરણ 10 પછીથી તમે જો ચિત્રકામમાં રસ હોય તો તમે પેઇન્ટિંગનો ડિપ્લોમા કરી શકો. જો તમને સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ બનાવવામાં, સ્ટેચ્યુ બનાવવામાં રસ હોય તો તમે સ્કલ્પચરના ડિપ્લોમામાં આગળ વધી શકો. અને જો તમને જાતની જે કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ થતી હોય છે એમાં રસ હોય તો કોમર્શિયલ આર્ટનો પણ ડિપ્લોમા ઉપલબ્ધ છે, એ તમે કરી શકો. તો દોસ્તો આ રીતે ધોરણ 10 પછીના જે રસ્તા છે એ રસ્તાઓમાં અલગ અલગ રસ્તાઓમાં આપણે જે જોયું કે ડિપ્લોમાનો પણ એક રસ્તો છે. તો કાં તો તમે ડિગ્રી હોલ્ડર બનો, જો એ શક્ય ના હોય તો ડિપ્લોમા હોલ્ડર બનો છો, એ શક્ય ના હોય તો સર્ટિફિકેટ હોલ્ડર બની શકો. ધોરણ 10 પછીના સર્ટિફિકેટ કોર્સીસ ઘણા બધા ઉપલબ્ધ છે જાતના. એમાંનો જે જયભાઈએ વાત કરી કે પહેલા બહુ ચાલતો તો એ પીટીસી નો અભ્યાસક્રમ, પણ પીટીસી ની પહેલાનું પ્રી પીટીસી કહેવાય એ ધોરણ 10 પછી થાય છે, કારણ કે પીટીસી ધોરણ 12 પછીનો અભ્યાસક્રમ છે. તો પ્રી પીટીસી જે પૂર્વ પ્રાથમિક જે છે એ ધોરણ 10 પછીનો આ સર્ટિફિકેટ કોર્સ છે. એ ઉપરાંત આયુર્વેદિકમાં જો તમારે આગળ વધવું હોય તો આયુર્વેદિકની ફાર્મસીનો કોર્સ, ડિપ્લોમા ઇન ફાર્મસી આયુર્વેદમાં એ ધોરણ 10 પછી ચાલતો હોય છે. જ્યારે ફાર્મસી આપણે જે અભ્યાસક્રમ એલોપેથીની એની વાત છે એ ડિપ્લોમા અને ડિગ્રી બંને 12 સાયન્સ પછી જ મળતા હોય છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને કહીએ છીએ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈ, એમાં અનેક જાતના વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ છે. એ જ રીતે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો ઊભી કરવામાં આવી છે અને એ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલોમાં પણ જાતના વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાત મુજબ, તમારી રસ મુજબ, તમારી પસંદગી મુજબ કાં તો તમે પ્રી પીટીસી કરો કે ડિપ્લોમા ફાર્મસી કરો કે આઈટીઆઈ કે ટીબી કરો અને રીતે આગળ વધો. પણ અહીંયા આઈટીઆઈ અને ટીબી ના જે અભ્યાસક્રમો છે એમાં એ કરવામાં એક ફાયદો છે. એન્જિનિયર બનવાનો આ એક ત્રીજો રસ્તો છે. એન્જિનિયર બનવાનો પહેલો રસ્તો મેં કહ્યું કે હાયર સેકન્ડરીમાં એ ગ્રુપ રાખીને તમે સીધા જ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લો અને બીઈ થઈ જાઓ. કદાચ એ શક્ય ના હોય તો તમે 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમ પસંદ કરો. ડિપ્લોમા 3 વર્ષ પૂરો થયા પછી ડી2ડી એડમિશન લઈ અને તમે બેચલર ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ લઈ શકો અને તમે ડિગ્રી એન્જિનિયર બની શકો. જો તમે ડિપ્લોમા કોર્સમાં પણ શક્ય ના હોય તો કોર્સ કરી શકો અને સર્ટિફિકેટ કોર્સ જો તમે જોઈન કરો છો તો આઈટીઆઈ ના કેટલાક નક્કી કરેલા સર્ટિફિકેટ અભ્યાસક્રમો જે 2 વર્ષ કરતા વધુ મુદત ના હોય, 2 વર્ષ કે 2 વર્ષ કરતા વધુ મુદત ના હોય એવા આઈટીઆઈ ના કેટલાક ચોક્કસ અભ્યાસક્રમો જો તમે એ કરેલા હોય, કોર્સ કર્યા પછી તમને સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા એડમિશન મળી શકે અને તમે સંબંધિત ડિપ્લોમામાં એડમિશન મેળવે. આઈટીઆઈ એમ રીતે ડિપ્લોમા માટે અને ડિપ્લોમા પૂરા કર્યા પછીથી તમે બેચલર ઓફ એન્જિનિયર ડિગ્રી હોલ્ડર થઈ શકો. એટલે તો અહીંયા ઉપલબ્ધ થયેલા છે.
દોસ્તો, જુદા જુદા ડિપ્લોમા ઉપલબ્ધ છે, એમાંથી કયો ડિપ્લોમા સારો એ પણ તમારો પ્રશ્ન હોઈ શકે. તો એ માટે મારા તરફથી તો હું ચોક્કસપણે એવું કહીશ, કારણ કે એવો એક પ્રશ્ન મેં જોયો હતો, એટલે ખાસ અત્યારે એ ઉલ્લેખનીય છે કે કયો ડિપ્લોમા બેસ્ટ રહેશે, કે કયું એન્જિનિયરિંગ બેસ્ટ રહેશે. તો દોસ્તો, અમારો તો એક જ જવાબ છે કે બધા જ ડિપ્લોમા બેસ્ટ છે. તમે જેમાં બેસ્ટ હોવ એ ડિપ્લોમા બેસ્ટ, એટલે કે તમને જે ગમતો હોય એ વિષયમાં, તમને જે ફાવતો હોય એ વિષયમાં જો તમે ડિપ્લોમા કરશો તો ચોક્કસપણે તેમાં ખૂબ આગળ વધી શકશો. પણ બજારના ડિમાન્ડની જો વાત કરીએ તો કદાચ બજારમાં હવે ડિમાન્ડની રીતે જે જો વધારે જાય છે, એ તમને બધાને ખબર છે કે કમ્પ્યુટર વગર કોઈને ચાલતું નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી જે દુનિયા અત્યારે હવે ચાલવા માંડી છે, તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્પ્યુટર એ બંનેને કહી શકાય કે અત્યારે હાલ વધુ ચાલતા અભ્યાસક્રમો છે. પણ તેમ છતાં પસંદગી પોતાની રહે છે. પોતે ક્યાં જવું એ નક્કી કરીને પોતાના રસ પ્રમાણે એ કરી શકાય. તો આ સાથે હું છેલ્લે એક વાત કહીશ કે તમે સર્ટિફિકેટ હોલ્ડર બનો, ડિપ્લોમા હોલ્ડર બનો કે ડિગ્રી હોલ્ડર બનો, છેલ્લે સુખી જીવન માટે જે મહત્વની વાત છે એ દોસ્તો, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ કામ નાનું નથી અને કોઈ કામ મોટું નથી. તમે સર્ટિફિકેટ હોલ્ડર બનો છો કે તમે ડિપ્લોમા હોલ્ડર બનો કે ડિગ્રી હોલ્ડર બનો છો, એનાથી કંઈ ખાસ ફરક પડતો નથી. જો તમે એમાં બેસ્ટ બની શકો છો તો ચોક્કસપણે તમે એમાં આગળ વધી શકવાના છો. એટલે કે કોઈ કામ નાનું નથી. તમે ડિપ્લોમા હોલ્ડર બનીને પણ સફળ થઈ શકો છો, ડિગ્રી હોલ્ડર થવું જરૂરી નથી. એવી જ રીતે જો તમારી પહોંચ ના હોય કે કોઈ અનુકૂળતા ના હોય તો એ સંજોગોમાં સર્ટિફિકેટ હોલ્ડર બનીને પણ તમે કામ કરી શકો, પણ કોઈ કામમાં નાના ન હોવી જોઈએ. બીજી મહત્વની વાત જે જીવનમાં સુખી થવા માટે જે જરૂરી છે, સુખી જીવન માટે સૌથી મહત્વની વાત છે એ ગમતું હોય એ જ પસંદ કરો. ગમતું હોય એ જ પસંદ કરો, ને નહીતર પછી પસંદ કર્યું છે એને ગમાડવા માટે. બસ જીવનમાં સફળ થવું અને સુખી થવું હોય તો આનાથી મોટી કોઈ વાત નથી. પછી ચાહે વાત કારકિર્દીની હોય કે આ વાત લગ્ન જીવનની હોય, સમગ્ર જીવનની હોય, ગમતું હોય તે જ પસંદ કરો, અથવા તો પસંદ કર્યું એને ગમાડતા રહો. અને ત્રીજી સૌથી મહત્વની વાત, મોટા ભાગે કારકિર્દી ઘડતરમાં આવું થતું હોય કે મિત્રોના કારણે, એટલે હમણાં જે વાત કરી જયભાઈએ વાત કરી, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જે વાત કરી કે મોટા ભાગે ભાઈબંધ કે બેનપણી કઈ લાઈનમાં જાય છે એ જ લાઈનમાં જતા રહેવામાં આવે. પડોશીએ કોઈ કહ્યું ને એ લાઈનમાં જતા રહેવામાં આવે. પપ્પાની પસંદગી માટે લાઈનમાં જતા નહીં, છેલ્લે તમને લાગ્યું કે હવે આ તો મારી પસંદગીની લાઈન નથી, અને ત્યાં તમે ડિગ્રી થઈ ગયા, ડિગ્રી થયા પછી લાગે કે અમારી પસંદગીની લાઈન નથી. આવું થતું હોય છે, પણ કશો વાંધો નહીં. હવે એક ડિગ્રી થઈ ગયા છો તો સૌથી મહત્વનો નિયમ, જેમાં પડો એને પાડી દો. એક વખત એ લાઈનમાં આવ્યા છો તો પછી એ લાઈનને પૂરી જ કરો. ગમે છે નથી ગમતી એ વાતને બાજુ મૂકીને એક વખત એમાં તમે કમાતા થઈ જાઓ, પછી તમારા શોખના જે વિષયો છે, તમારા ગમતા જે વિષયો છે, એ વિષયોને તમે લઈને સાઈડમાં એ કામ કરી શકો. અને એ સાથે શ્રી સુભાષભાઈને વિનંતી કરીશ કે તેઓ હવે આગળનો દોર ચલાવશે. ઓવર ટુ સુભાષ બ્રહ્મભટ્ટ. જી, થેન્ક યુ વેરી મચ ગિરીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. શ્રેયાર્થ યુનિવર્સિટીના ઉપક્રમે આજે 10મા ધોરણ પછી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા માટે આપે ખૂબ નોંધપાત્ર ટિપ્સ અમને આપી છે, અને અમારા વિદ્યાર્થીઓના પણ અનેક પ્રશ્નો આવ્યા છે. આ પ્રશ્નોના જવાબો પણ અમે બને ત્યાં સુધી તમારા આપવાના જે પ્રયત્નો કર્યા છે, એમાં હું આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નોના ઉકેલો મળી ગયા હશે. જો તમને શ્રેયાર્થ યુનિવર્સિટીના સંદર્ભમાં થોડી વિગતો આપી દઉં તો શ્રેયાર્થ યુનિવર્સિટી અમદાવાદના આશ્રમ રોડ પર એમજે લાઇબ્રેરીની પાસે ગુજરાત ભવનમાં શરૂ થઈ છે, અને તમે અમારી વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો, www.shreyarthuni.ac.in. આ તમે અમારી વેબસાઇટ જોઈ શકો છો. અને અમારે ત્યાં જે અભ્યાસક્રમો શરૂ થઈ રહ્યા છે એમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, કમ્પ્યુટર અને આઈટી તથા બીબીએ નો અભ્યાસક્રમ, બીસીએ નો અભ્યાસક્રમ, આ ઉપરાંત બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને બીએ વિથ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે
ની પરીક્ષા આપવા માંગતા હો, યુપી અને જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, તમે જો મીડિયામાં તમારી કેરિયર બનાવવા ઈચ્છતા હો તો જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાં પણ તમે જોડાઈ શકો છો. આ ઉપરાંત બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન અને બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કોર્સિસ પણ અમે શરૂ કરી રહ્યા છીએ. આગામી વર્ષોમાં હજુ વિશેષ નવા અભ્યાસક્રમો સાથે શ્રી આર્ષ યુનિવર્સિટી પોતાનો પ્રારંભ કરી રહી છે. આપ સૌ અમારી સાથે જોડાયા અને આટલો લાંબો સમય જય વસાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગિરીશ બ્રહ્મભટ્ટ આ ત્રણેય મિત્રોએ જે અમને સહયોગ આપ્યો અને જે આપનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ. શ્રેયાર્થ ફરી એકવાર ધોરણ 12 પછીના અભ્યાસક્રમમાં આપણે ફરી મળીશું. નમસ્કાર.